જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહી સવસાહુણમ. નમો લોહે સવસાહુણમ. એસો પંચ નમુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સવ્વપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણં ચ સવ્વેસિં. પડમમ હવૈ મંગલમ. અડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ધીમેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી ગૌરાંગજી જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. ધીમેશાનંદજી, આપનું એક 2012 નો અમેરિકાનો એક સત્સંગ હું સાંભળતો હતો. હમ એમાં આપ ઘણી વખત વાત કરો છો, એના રેફરન્સમાં જ હતું, એટલે મારે થોડીક નાની એવી વાત શેર કરવી છે કે આપ ઘણી વખત સત્સંગમાં કહો છો, ભાઈ તમને પૈસા મળે તો ખુશ થાય, આનંદ થાય, મને તો થાય. તમને કોઈ પૈસા જાય તો દુઃખ થાય, મને તો થાય. તમને તલવારનો ને પોઈઝનનો ભય લાગે, મને તો લાગે. આવું વારંવાર બોલો છો આપ. હમ એટલે પછી મને એવું થાય કે તમને ભય લાગે, તમને પૈસા મળે તો આનંદ થાય, આવું બધું થાય. એટલે પછી હું એના ઉપર વિચારું ને ત્યારે મને એમ થાય કે આ આ વસ્તુ પ્રકૃતિને સમજાવવા માટે કહે છે. જનરલ પ્રકૃતિ જે હોય એને સમજાવવા માટે આ વાત કરે છે ધીમેશાનંદ. એવું થોડું થોડું મને સમજાય એમ. પણ આ જયારે સત્સંગ મેં સાંભળ્યો ને, અમેરિકાનો સત્સંગ, હમ ત્યારે આપે જે એક વાક્ય બોલ્યા ને એમાં કે જ્યારે નિશ્ચય અને વ્યવહાર બંને વિશે ક્લિયર થશે ત્યારે કરવાના છે, અને ત્યારે આ વાત ખૂબ જરૂરી છે. પ્રકૃતિની જે છણાવટ હું કરું છું એ વાત એટલી જરૂરી છે, કારણ કે નિશ્ચય અને વ્યવહાર બંને સાથે છે. આવી જાતનો આપનો ટોન હતો એમ. એટલે હમ પછી મને આપણે આગળ એ વાત કરી કે જો આ વસ્તુ ક્લિયર નહીં થાય તો જ્ઞાન લીધા પછી વર્ષો પછી પણ જ્ઞાન હાજર રહેતું નથી, બુદ્ધિ હેરાન કરે છે, તનકાર થઈ જવાય છે, આવું જ રહેશે. અને પછી હમ આ જ્યારે જે તે સમયે આ જ્ઞાન શુષ્ક લાગશે, આપણને એમ થશે કે આ જ્ઞાન તો કામ કરતું નથી એવું લાગશે વર્ષો પછી પણ. એટલે આપે જે આ વાત કરી ને પ્રકૃતિની વાત, મને બહુ ગમી છે, અદભુત વાત છે સાહેબ આ. એટલે થોડુંક બરાબર. મારે વધારેમાં હજી સમજવું છે. અને મને એવું સમજાય છે કે આ જે પ્રકૃતિની જે આપણે વાત કરી ને, એ પ્રકૃતિની વાત ખરેખર બધી જ આપતવાણીઓનો સાર છે એવું મને સમજાય છે. બરાબર છે. એટલે હવે થોડુંક મને વધારે આની અંદર સમજાવો આ વસ્તુમાં. એટલે સામાન્ય રીતે કેવું છે હમ કે જ્ઞાન લીધા પછી બધાને થાય કે મને અસર નથી થતી. હમ. તો કે હા, તમને અસર નથી થતી, તમને એટલે શુદ્ધાત્મા. બરાબર બરાબર. હાજી. પણ જૈમેશે તો અસર થાય ને, કારણ કે થાય એ જ થાય. એ ભરેલો માલ છે. ભરેલો માલ છે. બરાબર. વાત સમજે કે ના સમજે? ભરેલો માલ છે. હમ. હવે જ્યાં સુધી હું આવું ના બોલું તો તમે કશું બોલતા જ નથી. વાહ વાહ, બધું બહુ સરસ, બહુ સરસ. મને અસર થાય એવું ના બોલું તો તમને એમ થાય કે જૈમિત બિન થાય તો મને થતી જશે. વાહ. અથવા તો કોઈ પણ પ્રકારનું બોલો કે ભાઈ તમને થાય પણ મને નથી થતી. અને નથી થતી, તમને કઈક કેવી બોલે. રીતે નથી થતી? બરાબર બરાબર. કારણ કે તમે એક કથા પ્રવચન કે વ્યાખ્યાનથી ટેવાયેલા છે, પ્રશ્નોત્તરથી ટેવાયેલા નથી. નથી. બરાબર છે. વાત સમજે ને? અક્રમ વિજ્ઞાન તમારે સમજવું હોય કે તમારે 5 આજ્ઞા પાડવી હોય કે જ્ઞાન ક્રિયાકારી કરવું હોય હાજી. તો પ્રશ્નોત્તરી આવશ્યક બને છે, વાર્તાલાપ આવશ્યક બને છે. બરાબર છે. બરાબર છે. વાર્તાલાપ આવશ્યક બને છે. હમ. હવે પ્રશ્નોત્તરી કે વાર્તાલાપ જ નહીં થાય તો આદાન પ્રદાન શું થશે? હમ. કારણ કે તમારો વ્યવહાર એ તમારે પ્રકૃતિને પ્રતિપાદન કરે છે. કરે છે. વાહ વાહ. બરાબર. એ વ્યવહાર તમારા નિશ્ચયને પ્રતિપાદન કરવાનું છે તમારું બધું. વાહ વાહ. સરસ સરસ, બહુ સરસ. તો એ નિશ્ચયને પ્રતિપાદન કરે ત્યારે પ્રકૃતિ કે ભાઈ મને અસર થાય. હમ. વાત સમજે કે ના સમજાય? હમ. એટલે કે ભાઈ જૈમેશને અસર થાય. હમ. કારણ કે એ હું જૈમેશ છું એવું બિલીફ થી બનેલો છે. એ બિલીફ થી બનેલો છે. વાહ વાહ, એટલે બહુ સરસ. છેલ્લા શ્વાસ સુધી એને અસર થશે. થશે જ. વાહ.
એટલે ઇફેક્ટ થવાની પણ ઇફેક્ટની ઇફેક્ટ ના થાય. ઇફેક્ટ ની ઇફેક્ટ ન થાય. બહુ સરસ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? હાજી હા, કારણ કે જે પરીક્ષા આપી છે એનું રિઝલ્ટ તો આવવાનું જ ને, પાસ નાપાસ આવવાનું તો છે. આવવાનું જ ને. હા, એ તો કમ્પલસરી છે, બરાબર. એટલે તમે પૂતગલમાં છો કે આત્મામાં છો એ કેવી રીતે ખબર પડે? વાત સમજાય કે ના સમજાય? તો એ તમે બોલો તો ખબર પડે કે તમે પૂતગલમાં છો કે પ્રકૃતિમાં છો કે આત્મામાં છો. ત્યાં સુધી પકડાય નહીં, ના ત્યાં ખબર પડે, સુધી બરાબર. પકડાય નહીં પકડાય તમારે જ નહીં. બધી વસ્તુ. અને એ પકડાય નહીં ત્યાં સુધી આગળનું કામ ના થાય. કારણ કે બે 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 વસ્તુ પૂતગલ અને આત્મા બે બે એક જ સમયમાં છે. વાહ વાહ, એક જ સમયમાં છે. બે એક જ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં છે. સાહેબ, આપે જે આ વાક્ય બોલ્યા ને ત્યારે જે નિશ્ચય અને વ્યવહાર બંને વિષય ક્લિયર કરવા પડશે. આ વાત મને બહુ ગમી. અદ્ભુત વાત છે સાહેબ. એટલે બે બે એક જ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં છે. તમે હા, બરાબર. એ અમેરિકાના સત્સંગમાં બધાને 100% સમાધાન થાય છે. બહુ સરસ સત્સંગ છે સાહેબ. એટલી બધી 2012 નો સત્સંગ છે. બહારનો છે. હા, વાસ્તવ ને. અને આપણે હજી આમ જ છે તમારી બધી વસ્તુ. પેલા જયેશભાઈ ને પૂછ્યું તો બરાબર લાગે કે 100% બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે ત્યાં સમજવું પડે કે ભાઈ આ વસ્તુ હવે એ ટાઈપની શૈલી તો આવતી જ નથી. વાત સમજાય કે ના સમજાય? એ ટાઈપની શૈલી તો આવતી જ નથી. તમે ધારો કે જે શૈલી કરો છો તો કે દાદાની આપતા વાણીમાંથી કંઈક રેફરન્સ આપો છો કે અક્રમ વિજ્ઞાનમાંથી રેફરન્સ આપો છો. હાજી હા, દાદાને કઈ રેકોર્ડ થયેલું છે સાંભળો છો. બરાબર છે, બરાબર. વાત સમજાય કે ના સમજાય? હાજી હવે હા, સાંભળો તો બરાબર છે પણ તેમ છતાં તમે એ રૂપ થઈ જાવ છો કે હું સમજી ગયો અને હું દાદા જેવો થઈ ગયો. વાહ, બહુ સરસ. બહુ મોટી ભૂલ થાય છે, બહુ મોટી ભૂલ થાય છે. વાત બરાબર. સમજાય કે ના સમજાય? તો કે ના, બે વસ્તુ જુદી છે. ઠીક છે. તમે આપતાવાણી વાંચો છો કે દાદાની કેસેટ સાંભળો છો, બે વસ્તુ જુદી છે. પણ આ જુદી છે. ભ્રાંતિ આવી ઊભી થઈ જાય છે. ભ્રાંતિ ઉભી થઈ જાય છે કે આ જ હું છું, આ વાંચું છું, એ જ હું છું અને હું સમજી ગયો. વાત સમજાય કે ના બરાબર. સમજાય? હું સમજી ગયો છું, પામી ગયો બધી વસ્તુ. એટલે સાહેબ એ બહુ નુકસાન કરે, બહુ નુકસાન કરે. હવે તમારા ઉદય કર્મની અંદર તમે જુઓ, વાત સમજાય ને? સામાન્ય રીતે તમને મત ઉભો થાય છે. હાજી હા, સામાન્ય રીતે તમને મતભેદ થાય છે. સામાન્ય રીતે મતભેદ થાય છે, મનભેદ થાય છે, તનભેદ થાય છે. અને તેમ છતાં તમને એવું નિશ્ચયથી છે કે હું આત્મામાં છું, દાદાની આજ્ઞામાં છું. બરાબર, બરાબર. હસમુખભાઈ, વાત સમજાય કે ના હાજી હા, સમજાય? સમજાય છે, સમજાય છે સાહેબ. ઘણી બધી વસ્તુથી તમને ભય, શંકા છે, આકુળતા વ્યાકુળતા છે. વાત સમજાય કે ના સમજાય? કે હું આ વ્યવહાર કરીશ તો મારા છોકરાને કેવું લાગશે? હા, બરાબર છે, થાય એવું. હું આ વ્યવહાર કરીશ તો મારા છોકરાના વાઈફને કેવું લાગશે? એવું લાગશે. હું આ વ્યવહાર કરીશ તો આમ કેવું લાગશે? એટલે ભય, શંકા, આકુળતા વ્યાકુળતા છે. એટલે તમે ખોખારીને કે સ્પર્શતાથી તમારી ભાષા નથી. નથી, બરાબર છે. તમારા ભય, શંકા, આકુળતા વ્યાકુળતાના આધારે મન વચન કાયના વ્યવહારો થાય છે. થાય છે, થાય છે. વાત સમજાય કે ના સમજાય? હાજી હા, અને એને તમે તમારું જ્ઞાન માનો છો. જ્ઞાન માનો છો, બરાબર છે. જે સંપૂર્ણ અજ્ઞાન જ છે. એને બરાબર છે. તમારું જ્ઞાન માનો છો કે હું દાદાના જ્ઞાનમાં છું કે આ તે બધું વસ્તુ છે. હસમુખભાઈ, વાત સમજાય કે ના હાજી સમજાય? હા, હાજી હા. ત્યાં સમજવું પડે. હવે એ પેલો કે છે કે ભાઈ મને અભિપ્રાય છે, તો અભિપ્રાય ક્યારે કે ભાઈ મારું નામ જયમેશ અને હું જ બહુ જયમેશ છું. સરસ, બહુ સરસ. એ વાત તો અદ્ભુત હતી, બહુ સરસ. અને હું કરું છું, તે કરે છે, તેવો કરે છે, તો અભિપ્રાય કહેવાય. હવે તમને આજ્ઞામાં રહો છો ના રહો છો એ જુદી વસ્તુ છે, પણ એક જ્ઞાન શું છે? હા, શું છે? બેઝિક શું છે? દાદાનું જ્ઞાન શું છે? દાદાનું અક્રમ વિજ્ઞાન શું છે? બતાવે છે કે આવું હોય તો અભિપ્રાય રહ્યા નહીં. હવે તમારા રહેવાય ન રહેવાય એ તો આખો સબ્જેક્ટ જુદો જ છે. બધી એ વસ્તુ જુદો સબ્જેક્ટ છે. વાહ વાહ, બહુ સરસ. અને એને અમે ભેગું કરી દઈએ છીએ વાત કે સમજાય ને? રહેવાતું પણ નથી. ક્યાં ને ક્યાં તમને આ જ્ઞાન મળ્યા પછી તમે તમારી જાતને ડાઉન કરો છો, ડિપ્રેસ કરો છો, કે અભિપ્રાય થઈ જાય છે, વાણીનો વ્યવહાર બરાબર નથી થતો, એટલે ક્રોધમાન દ્રષ્ટિનો માનવ થઈ જાય દુરુપયોગ છે, થઈ જાય છે. દ્રષ્ટિ દાદા એની તન્માયકાર એનો થઈ દુરુપયોગ. જાય છે. વાત સમજાય કે ના સમજાય? હું આજ્ઞા ચૂકી જઉં છું, આવી બધી ભાષા થાય છે. 25-25 વર્ષથી આવી જ લેંગ્વેજ છે. હવે આત્મા તો જેવો કલ્પ એવો થઈ જાય. સાહેબ, બહુ મોટું જોખમ બતાવ્યું સાહેબ. આપણે બહુ મોટું જોખમ બતાવ્યું છે. આત્મા તો જેવો કલ્પ એવો થઈ જશે.
તો કે ધારો કે જે કઈ પણ થાય છે એ જૈમિશના ભાગમાં થાય છે, હસમુખભાઈના ભાગમાં થાય છે, હા તમારા બરાબર ભાગમાં છે. નથી થતું. નથી બરાબર છે. કારણ કે તમે જુદા પડ્યા. હમ, એ તો એક સત્સંગ થયો ને પછી એક જણનો ફોન આવ્યો હમ, કે તમે પ્રકૃતિની બધી વાતો કરો છો, પણ જે બી વાતો થાય છે પ્રકૃતિ જોડે જ થાય છે ને. હમ, વાત સમજે કે ના સમજાય? હમ, હમ, હમ. તમે આત્માની વાતો કરે છે પણ પ્રકૃતિ જોડે પ્રકૃતિ જોડે વાત જ થાય છે. બરાબર આત્માની છે. વાતો કરે પણ પ્રકૃતિ જોડે થાય તો કેવી રીતે આત્મા થશે? હમ, મેં કીધું પ્રકૃતિ ક્યારે કહેવાય કે હું જૈમેશ છું, હું હસમુખભાઈ છું, હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, તારા પ્રકૃતિ કહેવાય. બરાબર છે બરાબર છે. હવે એની અંદરથી તમારો આત્મા જુદો પાડ્યો. પાડી દીધો. બરાબર. હાજી. તમારું નામ છે, તમે નથી. નથી. બરાબર છે. તમારું નામ છે, તમે નથી, એટલે તમે જુદા પડ્યા. હમ. એની જોડે આ વાતો સત્સંગ થાય છે, એની જોડે આ પ્રકૃતિ વાત જોડે થાય છે. નથી થતી. બરાબર છે. એક્ટિંગ કે અભિનય પ્રકૃતિ કરે છે. હા, એ પ્રકૃતિ કરે છે. હા, સમજાય ને? પણ તમે જુદા પડ્યા, એની જોડે આ વાત થાય છે. વાહ વાહ, એની જોડે વાત થાય છે, પ્રકૃતિ સાથે નથી થતી આ વાત. જોડે નથી. પણ આવી રીતે બધી વસ્તુ બને છે. વાત સમજે કે ના સમજાય? એટલે વસ્તુથી સમજવાનું. હવે આવું થાય છે, પણ તેમ છતાં પછી ક્રમિક જ્ઞાનનું ડિસ્કશન કરે છે કે ભાઈ આમાં આટલું આને આમ ને તેમ ને ફલાણું બધું. મેં કહ્યું ત્યાં ક્રમ ને આ બધું એ કરવાનું છે. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? એટલે આખો વિષયાંતર થઈ જાય છે. સાહેબ, આ જે પ્રશ્ન થાય છે ને કે પ્રકૃતિ જોડે તમે વાત કરો છો, હા, આત્માની વાત, એટલે પ્રકૃતિ શું છૂટી પાડી છે ખબર જ ન પડી, એને ખ્યાલ જ ન ખબર આવ્યો નથી કે આ પડી, ખબર પ્રકૃતિ જ નથી છૂટી પડી પડી કે ગઈ છે, હું છૂટી જુદો પડી. પડી ગયો. તમને રહેવાતું ના રહેવાતું જુદી વસ્તુ એ છે, પણ જુદી વસ્તુ છે. જ્ઞાન એટલે પ્રકાશ, જ્ઞાન એટલે અજવાળું સમજણ, એ સ્પષ્ટ થઈ ગઈ. સાહેબ, બહુ બેઝિક વાત છે, બહુ બેઝિક છે આ વાત. સ્પષ્ટ થઈ ગઈ. રહેવાય ના રહેવાય જુદી વસ્તુ છે. વાત સમજાય કે ના સમજાય? હાજી, હા, સમજાય છે. હા, એટલે એ અનુભવમાં વધઘટ થયા કરશે, લક્ષ્યમાં વધઘટ થયા કરશે, થયા કરશે. હા, પણ હા. પ્રતીતિ 100% થઈ ગઈ. વાહ વાહ, તમારું સ્થાન ફેર નહીં થાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. પ્રતીતિ 100% થઈ ગઈ. એ પ્રતીતિ લક્ષ્યને અનુભવ પૂર્ણ કરાવી દેશે. વાહ વાહ, બરાબર છે. સાહેબ, આપ બેઝિક સિદ્ધાંત પકડીને આગળ ચાલો છો, બહુ મજા આવે છે ખરેખર, બહુ આનંદ થાય છે. પ્રતીતિ કરાવી દીધી બધી વસ્તુ. એટલે અત્યારે આપણે જે ડિસ્કશન જ્ઞાન તમારા કેરેક્ટરમાં આવે છે કે નથી આવતું, ચારિત્રમાં આવે છે કે નથી આવતું, એની જોડે મતલબ નથી. મતલબ જ નથી. આ બરાબર. જ્ઞાન શું છે? આ જ્ઞાન શું છે? એ જ્ઞાનને સમજો. વાત સમજે કે ના સમજાય? એક ખાલી તમારા ત્યાં બાળક જન્મે છે ને બાય ડિફોલ્ટ તમે ફાધર થઈ જાઓ છો. વાત સમજાય કે ના સમજાય? હાજી, હા. હવે એ છોકરું પહેણે છે તો તમે સસરા થઈ જાઓ છો, ફેવાઈ થઈ જાઓ છો. કશું જ કર્યા વગર. એટલે વસ્તુથી તો સમજવું પડશે કે નહીં સમજવું પડે? બહુ ટેકનિકલ વાત છે સાહેબ, બહુ ટેકનિકલ વાત છે, બહુ ટેકનિકલ. એટલે ડિસ્કશન આજે તમને એજ્યુકેશનની અંદર જે પ્રાઇમરી છે, નર્સરી ભાગ છે, જુનિયર ભાગ છે, સિનિયર ભાગ છે, પહેલું ધોરણ, બીજું ધોરણ, આમાં બધું પાયાની વસ્તુ શીખડાવે છે. બરાબર, બરાબર. વાત સમજાય કે ના સમજાય? પાયાની વસ્તુ શીખડાવે છે, એટલે ત્યાં સમજવું પડશે. હવે ધારો કે પેલું તમે તો સાયન્સના સ્ટુડન્ટ ને? હાજી, 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 હા. તો પેલું કઈક શું શબ્દ આવે છે? કઈક શબ્દ આવે છે, પ ઉપર આવે છે, પરિણામ નહીં, પરિમાણ શબ્દ આવે છે. પરિમાણ, હા, પરિમાણ આવે. હા, એ પરિમાણમાં શું હોય છે? પરિમાણ એટલે એઝ અ હોલ બતાવે છે. પરિમાણ હોલ હોય, પરિમાણ શબ્દ આવે છે. એટલે તમે ગાડી ચલાવો છો, ખાલી એક કાળો ડોટ દેખાય છે તમારે. હાજી, હા. પછી થોડું આગળ જાય છે એટલે કઈક વસ્તુ દેખાય છે તમારે, એની લંબાઈ ને બધી વસ્તુ દેખાય છે. પછી થોડું આગળ થાય છે તો ખબર પડશે કે આ કાર છે તમારે બધી વસ્તુ. પછી સ્પષ્ટ થાય છે કે ભાઈ આ છે બધી વસ્તુ છે. આ પરિમાણ છે. હવે ડિસ્કશન ની અંદર આ પરિમાણને લક્ષ્યમાં રાખવાનું છે. હા, બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? સાહેબ, આપની આગળ કેટલી વખત આ વાત સાંભળેલી છે કે મને તો પૈસા જાય તો દુઃખ થાય, મને પૈસા મળે તો સુખ થાય,
પણ આટલા વર્ષ પછી મને આપનો આ સત્સંગ મેં સાંભળ્યો ને ત્યારે મને એક ક્લિક થઈ ગયું કે ખરેખર તમે શું કહેવા માંગો છો એમ, કે પ્રકૃતિની વાત કરો છો કે પ્રકૃતિને તો આવું થાય જ એમ, નેચરલ વસ્તુ છે આ તો. પ્રકૃતિ એ ચાર્જિંગ લઈને જાય છે, પ્રકારનું ચાર્જિંગ એમાં તો કઈ ફેરફાર જાય થઈ શકે એમ જ નથી. છે. એ મન વચન કાય ઇફેક્ટિવ છે, ઇફેક્ટિવ છે. મન વચન કાય ઇફેક્ટિવ છે. અને સાહેબ આ જ્ઞાન પછી અમે ત્યાં ફેરફાર કરવા દઈએ છીએ એટલે આ ડોળાય છે, એટલે ફેરફાર કરવાનો અક્રમ વિજ્ઞાનમાં ફેરફારની વાત જ નથી. બરાબર છે. ખાલી સમજી લેવાનું છે, એટલે ભેદાંકન કરાવીએ છીએ. ભેદાંકન જ કરવાનું છે ખાલી. આ વસ્તુ આ છે ને આ વસ્તુ આ છે, ક્લિયર કટ કરવાનું છે. આ વસ્તુ આ છે એમ કે બધું છે. તમને શરૂઆતમાં એક ખાલી લીટી દેખાતી હતી કાળી. હાજી. થોડા આગળ ગયા તો કઈક છે એવું દેખાયું તમારે બધી વસ્તુ. થોડા આગળ ગયા તો કઈ અમુક રીતે સ્પષ્ટ થયું 70-80%. અને એનાથી આગળ ગયા તો એક્ઝેક્ટ સ્પષ્ટ થઈ ગયું, ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ બધું ખબર પડે, બધું ખબર પડે. બરાબર છે. આ પરિમાણ. વાહ વાહ, બહુ સરસ શબ્દ લઈ આવ્યા છે. હવે તમે એ સાયન્સ ને કે મેથેમેટિક્સ ના શબ્દમાં પરિમાણનો અર્થ સમજો તો તમને ખબર પડશે કે કેટલા ડાયમેન્શન ખુલ્લા થયા. બરાબર છે. એટલે આ પરિમાણ શબ્દ તમે સમજો ને તો હું નથી માનતો એવું વાક્ય ના બોલાય, આવે જ નહીં. હા બરાબર, મલ્ટી ડાયમેન્શન આવી જાય એમાં તો. બરાબર છે. આ નથી એવું બોલી જ ના શકાય, ના બોલી શકાય. બરાબર છે. આ ખોટું છે એવું બોલી જ ના શકાય. તમે જો આ સાયન્ટિસ્ટો બધી શોધ કરે છે તેમ છતાં એને રિસર્ચ કે છે, સર્ચ નથી કેતા. સર્ચ નથી, રિસર્ચ નથી કેતા. વાસ્તવ ને કે ના સમજાય. એ શોધ કર્યા પછી એ અથવા તો બીજી વ્યક્તિ એની શોધને ખોટી પ્રૂવ કરે છે તો સ્વીકારે છે. કોઈ સાધુ સંત કે આચાર્ય કે શંકરાચાર્ય સ્વીકારતું નથી. ન સ્વીકારે. બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય. એ સર્ચ નથી બોલતું, રિસર્ચ બોલે છે. રિસર્ચ બોલે છે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય. હવે આપણે તો નિશ્ચયથી બોલે છે કે હું માનતો નથી. બરાબર. આ બધું અંબક છે, આ અંધશ્રદ્ધા છે, આમ છે તેમ છે. હવે એના દર્શન ઉપર, એના વિઝન ઉપર આવરણ આવી જાય, આવરણ પડે છે. બારણા બંધ થઈ જાય. બંધ. એને દેખાય કે ના સમજાય પણ કઈક છે. હવે કઈક છે એને દાદા ભગવાને દર્શન કીધું. ભલે મને સમજાતું નથી પણ કઈક છે. વાત સમજ. હવે આ બધા આ પ્રિન્સિપલ છે. હવે આ પ્રિન્સિપલ સમજો તો ડિસ્કશન થાય, નહીતર વાદ વિવાદ થાય. અથવા તો કોઈના પર આરોપ મૂકો તમે કે ભાઈ આ જયમેશભાઈ અઘરા પડે છે, સમજાતું નથી, એવા આરોપ મૂકો તમારે. હવે એનાથી દોષ બેસે તો ખબર જ ના પડે. પોતાનું બગડે ને બધું બહુ ખરાબ થાય એનાથી. બરાબર. ચાનો કરતા નથી તેમ છતાં હું ચાનો કરતો છું આરોપ મૂક્યો. કેટલા અવતાર ભટક છે, જ્યાં સુધી એને રિયલાઇઝ ના થાય ત્યાં સુધી ભટક છે. હવે ચાનો કરતા નથી, ખાલી આરોપ જ કરે છે. કેટલા અવતાર ભટક છે, આરોપ કરે છે. કેટલા અવતાર ભટક છે. આ સિદ્ધાંતો જેમ જેમ સમજાય ને એમ દાદાનું વિજ્ઞાન એકદમ સહેલું લાગતું જાય છે ને બહુ ટૂંકું લાગતું જાય છે. બહુ ટૂંકું છે. એટલે અત્યારે તમારા વર્તનનું ધ્યાનમાં નથી રાખવાનું, ખાલી અક્રમ વિજ્ઞાન અને દાદાનું જ્ઞાન શું છે એ સમજવાનું, ડિસ્કશન કરવાનો ભાગ છે. વર્તનને ધ્યાનમાં રાખી તો આગળ વધાશે જ નહીં, ક્યારેય નહીં વધાશે જ નહીં. કારણ કે તમારું એ તમારા હાથમાં જ નથી રહ્યું. એટલે ભ્રમિત થઈ જાય માણસ. વર્તન જોવે તો ભ્રમિત થઈ જાય, એટલે ડબલ માઇન્ડ થઈ જાય. એટલે પછી ગૂંચવાઈ જાય, એટલે ચકલી જેવો વ્યવહાર થઈ જાય. બરાબર છે. એટલે વસ્તુથી સમાનું છે. સાહેબ હું જોઉં છું ને આપ એક સિદ્ધાંત સમજાવો છો, બહુ ડીપમાં લઈ જાઓ છો, અને જયારે ક્લિયર થાય છે ને જયારે એ વાત, ત્યારે એટલો આનંદ આવે છે અંદર. કેવડી મોટી આ વાત કરી સાહેબ. મને તો એમ થયું આ વાત વાક્ય સાંભળ્યું એટલે મને તો 14 આપતાવાણીનો સાર છે. તમામ અક્રમ વિજ્ઞાનનો આખો સાર છે. તમે જો હું એ સત્સંગ કરું છું, આરામથી બેઠો છું. મારે કઈ નાખવું છે એવું બી નથી. નહીં, જરાય નહીં સાહેબ. હું વિચારું છું એવું બી નથી. નહીં, જરાય નથી. એકદમ સહજ દશા છે, એકદમ સહજ છે. એને સમજાઈ નાખવું એટલે અણસમજણ વાળો એવું નથી. તમે જોજો એ બોડી લેંગ્વેજ તમને ખ્યાલ આવશે. ઓબ્ઝર્વ કરું છું સાહેબ, બધું ઓબ્ઝર્વ કરું છું. બહુ મજા આવે છે, પણ બહુ આનંદ આવે. સમજાય કે ના સમજાય. એટલે વસ્તુથી સમજવાનો ભાગ છે કે આ પરિમાણ,
હવે પરિમાણના હિસાબે તો તમારે કે આ કેટલી બધી ભૌતિક વસ્તુઓ ખુલ્લી થઈ, ડેવલપ થઈ. ખુલ્લી થઈ પડે. આ જગતનું આજ વિજ્ઞાન એના ઉપર તો ડેવલપ આ વિજ્ઞાન એના ઉપર છે. વાત સમજાય કે ના સમજાય? આજે તમે દરિયામાં પણ બ્રિજ બનાવી શકો છો, દરિયામાં પણ રસ્તો કરી શકો છો, પહાડમાં પણ તમે બનાવી શકો છો. ટનલ કરે છે, મોટા મોટા ટનલ કરે છે ને આ બધી વસ્તુ છે. પરિમાણ, કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નહીં, અશક્ય નહીં. શક્ય નહીં. નેગેટિવિટી ઉડી જાય છે. નો નેગેટિવિટી, ઝીરો નેગેટિવિટી. વાહ, બહુ સરસ. નેગેટિવિટી ઉડી જાય છે. વાત સમજાય કે ના સમજાય? હવે જ્યાં સુધી આ અભ્યાસ નહીં કરતો, ડિસ્કશનમાં તમને પ્રોબ્લેમ્સ આવશે. ક્યાં તો અભિપ્રાય આપશો, ઓપિનિયન આપશો કે જયમીનજી બહુ અઘરા પડે છે, એમની વાતો બધી ભારે ભારે હોય છે. વાત સમજાય કે ના? એટલે અક્રમ વિજ્ઞાન છે, કથા પ્રવચન વ્યાખ્યાન નથી. સાહેબ, અદ્ભુત વિજ્ઞાન છે. આ વિજ્ઞાન સમજવા માટે ડેપ્થમાં જવું જ પડશે. ડેપ્થમાં જવું જ પડે. પકડવા જ પડશે સિદ્ધાંત. એટલે વસ્તુ સમજવાનું ભાગ ખ્યાલ કે નહીં? એટલે આ બધી વસ્તુ છે. હવે ધારો કે હું સાયન્સનો સ્ટુડન્ટ નથી, હસમુખભાઈ, વાત સમજાય કે ના સમજાય? પણ મને ખબર છે કે આ તમારે 9મા 8મા 9મા ધોરણ સુધી આ બધું ભણાવતા હતા ખરા. બરાબર. પણ સાહેબ, આપ સાયન્સના સ્ટુડન્ટ નથી, પણ આ જયારે દાદાની વાત ને ક્લિયર કરો છો ને, ત્યારે એક્ઝેક્ટ સાયન્સ જ ખુલ્લું કરો છો. ત્યારે સાયન્સ જ ખુલ્લું થાય છે. એક્ઝેક્ટ ખુલ્લું થાય છે. એક્ઝેક્ટ ખુલ્લું થાય છે. હવે દરેક પોતે ભણ્યા છે, પણ એ એજ્યુકેશન ને આ રીતે એપ્લાય કરીને સમજવાનું છે, એ વસ્તુ બનતું જ નથી. એ વસ્તુનો અહીંયા ઉપયોગ થાય એવું છે, અહીંયા ઉપયોગ થઈ શકે એવું છે, થઈ શકે એવું છે. કારણ કે સાયન્સ તો સાયન્સ જ છે બધી જગ્યાએ. તમે જો કે એક ટેબલ છે કે ખુરશી છે, વાત સમજે ને, તો એને રિવર્સમાં જઈએ, ટેબલ ને ખુરશીના રિવર્સમાં જઈએ તો આફ્ટર ઓલ તો લાકડું છે ને, લાકડું છે. બરાબર. રિવર્સમાં જઈએ તો છેક ઝાડ સુધી જવાનું થાય. હા, બરાબર છે. હા, સમજે ને? એટલે ઝાડમાંથી પછી એને કાપ્યું અને પછી લાકડું બન્યું ને પછી અમુક અમુક પ્રકારના આકાર કર્યા અને પછી એને જોઈન્ટ કર્યું એટલે ટેબલ કે ખુરશી બની તમારું. હવે ઝાડને આપણે એને જે સૂક્ષ્મમાં જઈએ તો ખાલી બીજ જ છે, આવડું મોટું ઝાડ જ છે. અદ્ભુત, અદ્ભુત. બીજ જ છે. કેટલી બધી વસ્તુ બને છે. હવે આટલું સમજે તો તમારું ઓપન માઇન્ડ થાય. આ વિચારધારા તો સાહેબ ભગવાન સુધી લઈ જાય, મૂળ સ્વરૂપ સુધી લઈ જાય. મૂળ સુધી લઈ જાય. મૂળ સુધી લઈ જાય. મૂળ સુધી લઈ જાય. આ લપકામણમાં સત્સંગ પત્યો ને એક ભાઈ આયા મારી પાસે, તે કે તમે બધી એમ થાય ને કે એમ થાય ને કે પેલું શું કે તમારા કે બહુ આમ કે ઊંડાણ સુધી લઈ જાવ છો એમ કે બધી વસ્તુ છે. વાત સમજે કે ના? જરૂરી છે, જરૂરી છે સાહેબ, ત્યાં જવું જરૂરી છે. સમજાય? અને અમે તો એમ થાય કે ભાઈ હજી તો શરૂઆત છે એમ કે, એટલે અમને એડજસ્ટ એવરીવેર બન્યું તે ન્યાય ભોગવવાની ભૂલ, અથડામણ ટાળો, એ સેટ થાય. આ બધી વસ્તુ થોડી અઘરી પડે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? મેં કીધું હું પાયાની વાત કરું છું, સિદ્ધાંત આપું છું, ઊંડાણ સુધી નથી લઈ જતો. સાહેબ, અત્યારે જે આપણે વાત કરી ત્યારે મને એવું સમજાય છે કે જ્યાં સુધી પાયાની વાત સમજાશે નહીં ને ત્યાં સુધી એડજસ્ટ એવરીવેર પણ નહીં સમજાય. નહીં સમજાય. એડજસ્ટ એવરીવેર અથડામણ ટાળો બન્યું તેના ખરેખર શું કહેવા માંગે છે એ નહીં સમજાય. ત્યાં સુધી સમજાય. વાત સમજે કે ના સમજાય? પણ એ એટલો બધો બહિર્મુખ થઈ ગયો છે કે એને એક જ પલની અંદર અંતર્મુખ થઈ જવાનો ભાગ આવે છે. તેમ છતાં એ માન્ય જ નથી થતા. એમાં કેટલી બધી હું દંડ બેઠક ને મહેનત કરું તો જ અંતર્મુખ થવાય. એવી રીતે બહુ સહેલું છે. અંતર્મુખ થવાનું બહુ સહેલું છે સાહેબ. ખરેખર આ સિદ્ધાંત પકડાય એટલે બહુ સહેલું છે. તરત જ બાકી કોઈ ગમે એટલી કરે તોય થાય એવું નથી, ક્રિયાથી થાય એવું નથી. આજે સપક શ્રેણી શબ્દ વાપરે છે, કેવળ જ્ઞાન વાપરે છે, તો એમાં કઈ અનંત અવતારનો પુરુષાર્થ નથી. નથી. એક વાત નીકળે અને ક્લિક થઈ જાય એટલે સપક શ્રેણી બનીને કેવળ જ્ઞાન થઈ જાય. ક્ષણમાં થઈ જાય, એક ક્ષણમાં થઈ જાય. ગસ્તુ કુમાર ને તેનો સસરો તમારે પેલું એમ થાય ને કે ભાઈ મોક્ષ ની પાઘડી બાંધી આપે છે અને અગ્નિ અંદર નાખે છે, કોલસો નાખીને એને થાય છે, તો એને ખબર પડી કે ભાઈ આ હું તો કેવળ જ્ઞાન સ્વરૂપ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું. સપક શ્રેણી બની કેવળ જ્ઞાન થઈ ગયું. કેવળ જ્ઞાન થઈ ગયું. વાહ વાહ, કેટલું બધું પાવરફુલ અંદર કામ કરતું હશે, કેટલું બધું પાવર કામ કરે છે. અને સાહેબ આત્માનો પ્રકાશ છે, કેટલું બધું કરી શકે અંદર, જબરજસ્ત કરી શકે, જબરજસ્ત કામ થઈ શકે અંદર. એટલે વસ્તુથી સમજવી પડે કે ના સમજવી પડે. એટલે એ તમારે ત્યાં વિગતમાં જવાનો ભાગ રહે.
અને છૂટકો જ અભિપ્રાય જ નથી. નથી, અભિપ્રાય જ નથી ને કે છે અભિપ્રાય છે. અને તન્માકાર સાહેબ, નથી થતો ને તેમ છતાં તન્માકાર થાય બોલે છે બધું શું. વિગતમાં ગયા વગર છૂટકોય નથી. છૂટકો જ નથી. છૂટકો જ નથી. સમજવું જ પડશે, નહીતર આ પ્રોબ્લેમ ચાલુ જ રહેશે. આ ચાલુ જ રહ્યો, ચાલુ ચાલુ જ જ રહેવા. રહ્યો બધું શું. હસમુખભાઈ વાત સમજે કે ના સમજાય? સાહેબ, આ સત્સંગમાં એક બીજો પ્રશ્ન એક નાનો એવો છે મારો, હા હા પૂછું સાહેબ બોલો, આપણે? હા બોલો. આપણે એક વાત કરેલી એવી, અભિપ્રાય અંદર પડી રહેલો હોય ત્યારે જ્ઞેય કહેવાય, હમ અને ફળ આપવા સન્મુખ થાય ત્યારે દ્રશ્ય કહેવાય. હમ હમ આ થોડુંક સમજાવો ને. અંદર પડી રહેલો હોય ત્યારે જ્ઞેય કહેવાય, અને ફળ આપવા સન્મુખ થાય ત્યારે દ્રશ્ય કહેવાય. એટલે શું હા કહેવા માંગે? એટલે કેવું કહેવાય કે હજી અંદર બધું એને પેલા કે ને કે પેલું બીજ રૂપે પડી રહેલું છે. બીજ રૂપે, હા, કાચો માલ. બીજ રૂપે, હા. બીજ રૂપે પડી રહેલું છે. વાત સમજે કે ના હમ સમજાય? હમ એટલે એ બધા જ્ઞેય કહેવાય. વાત સમજે કે ના બરાબર. સમજાય? હમ જ્ઞેય કહેવાય. હવે ફળ આપવા સન્મુખ થાય છે તમારે બધી વસ્તુ. હમ હમ વાત સમજે કે ના હમ સમજાય? હવે ફળ આપવા સન્મુખ થાય છે તો એ શું થાય ગયું? દ્રશ્ય છે. હમ તમે એની અંદર નથી. બરાબર. તમે એની અંદર નથી. તમે તો તમે છૂટા પડી ગયા કે હમ વ્યવહાર દ્રષ્ટિથી હું હસમુખભાઈ છું, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે છૂટું પડી ગયું. હમ હવે ઘણી બધી વસ્તુ ફળ આપવા સન્મુખ થઈ નથી એટલે જ્ઞેય થઈ ગયું તમારે બધું શું. પણ સાહેબ, ફળ આપવા સન્મુખ ન થઈ હોય ત્યારે હા જ્ઞેય રૂપે કેવી રીતે, મને જ્ઞેય રૂપે જ્ઞેય છે કેવી રીતે એટલે ખબર પડે? એટલે એક જ્ઞેય એટલે આમાં ઘણી બધી વસ્તુ છે. જ્ઞેય હમ વાત સમજે ને, જ્ઞેયને ઘણી તરીકે હમ જોવાનો ભાગ રહે બધી વસ્તુ. હમ હમ વાત સમજે ને કે હમ ભાઈ આત્માની અપેક્ષાએ આ કહેવામાં આવે છે. અચ્છા, આત્માની અપેક્ષા એ, બરાબર. હા, સમજાયું. હા, આત્માની આત્માની અપેક્ષાએ અપેક્ષા કહેવામાં આવે છે. બરાબર છે. અપેક્ષા એ અહીંયા બરાબર છે. આપણે જ્ઞેયને જ્ઞાતા કહીએ છીએ. બરાબર. હા હા, લો અહીંયા જ્ઞેયને જ્ઞેય કહો તો તમે આત્મા થઈ ગયા. આત્મા થઈ ગયા. બરાબર છે. અને અપેક્ષા એ જ્ઞેયને આત્મા કહો, જ્ઞેયને આત્મા કહો તો પછી તમારે 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 જ્ઞેયાકાર થઈ ગયા. જ્ઞેયાકાર થઈ ગયા. બરાબર છે. બહુ અને સરસ. તમે જ્ઞેયને જ્ઞેય કહો એટલે હમ જ્ઞાતા થઈ ગયા, એટલે જ્ઞાનાકાર થઈ ગયા તમે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? બરાબર. હા હા, અભિપ્રાય થાય છે એટલે જ્ઞેયાકાર થઈ ગયા. જ્ઞેયાકાર થઈ ગયા. વાહ વાહ, બહુ સરસ. વાત સમજાય ને? આ મને મન હેરાન કરે છે, બુદ્ધિ હેરાન કરે છે, અહંકાર હેરાન કરે વાહ તો વાહ, જ્ઞેયાકાર થઈ ગયા. જ્ઞેયાકાર થઈ ગયા. બહુ સરસ. બહુ સરસ. દાદા તો એટલે સુધી કીધું છે કે તારું કર્મ પણ તને હેરાન નથી કરતું, વાહ વાહ, તારું કર્મ પણ તને દુઃખ નથી આપતું, તારી અજ્ઞાનતા તને દુઃખ આપે છે. જ્ઞાનતા દુઃખ આપે છે. વાહ વાહ. કર્મ દુઃખ આપી શકે જ નહીં. વાહ વાહ, ન આપી કર્મ શકે. દુઃખ બરાબર. આપી જ ના શકે. આપી ના શકે સાહેબ. વાત સમજાય કે ના સમજાય? કર્મ દુઃખ આપી જ ના શકે. તારું કર્મ દુઃખ નથી આપતું, તારી અજ્ઞાનતા તને દુઃખ આપે છે કે હું હસમુખભાઈ છું. વાહ વાહ. કર્મ ક્યાંથી દુઃખ આપી શકે? એની આગળ કોઈ વાત સમજ્યા ને? જીવતું છે જ નહીં. એટલે બરાબર છે. બહુ એ હસમુખભાઈ જ્ઞેય છે અને તમે જ્ઞાતા છો. જ્ઞાતા છો. વાહ વાહ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? હાજી, હા, સમજાયું. હા, એવી રીતે આ મને અભિપ્રાય થાય છે તો આ જ્ઞેય થયો ને તમે જ્ઞાતા છો. જ્ઞાતા છીએ. અને અભિપ્રાય ફળ થતો આપવા જ સન્મુખ નથી. થાય ત્યારે દ્રશ્ય. વાત સમજાય ને? હવે ધારો કે અભિપ્રાય થાય છે તો એ હસમુખભાઈ ને થાય છે, પણ તેમ છતાં અભિપ્રાય નું પરિણામ છે, અભિપ્રાય નથી. અભિપ્રાય નથી. વાહ વાહ, બહુ સરસ. એનું પરિણામ છે. અભિપ્રાય નું પરિણામ છે કે પૂર્વે હું બરાબર. અભિમુખ થયો તો, હું હા હસમુખભાઈ છું એટલે અભિમુખ હા થયો તો એટલે અભિપ્રાય થયો. હા, અને એના આજે આધારે પરિણામ. હવે એનું પરિણામ વાહ વાહ, આવ્યું. આજે એનું પરિણામ આવ્યું છે. આજે ખરેખર અભિપ્રાય નથી. વાહ અભિપ્રાય વાહ, બહુ નથી, એનું પરિણામ. બહુ એટલે સરસ. એક પરીક્ષા આપી એનું રિઝલ્ટ આવ્યું તમારું. વાહ, બહુ સરસ. વાત સમજે કે ના સમજે? સાહેબ, આ ઘૂંટવાની જરૂર છે. આને જ ઘૂંટવાની જરૂર છે. આ હા ખરેખર એટલે આ પણ વસ્તુને એક ઘૂંટવાની. ઘૂંટાય ક્યારે એ ટાઈપના પ્રશ્નો જ જોઈએ. અને આ ઘૂંટાય તો કામ થઈ જાય એવું છે. બહુ મોટું કામ થાય એવું છે. એટલે વસ્તુથી સમજવું પડે. હવે એ ઘૂંટવાનો ભાગ છે પણ તમે કીધા હતા કે ઊંડાનો છેલ્લી વાતો કરો, એટલે ભાઈ છેલ્લી વાત નથી, પાયાની વાતો જ છે. પાયાની વાત છે સાહેબ, છેલ્લી વાત નથી. આ બહુ પાયાની સરસ. વાતો છે, છેલ્લી વાત નથી, પાયાની વાતો છે. પણ આપણે ટેવાયા જ નથી. વાહ, આપણે બધા કથા પ્રવચન કે વ્યાખ્યાનથી ટેવાયેલા છે અને આપણે બધા જેવું દેખાય છે ને એને જ સાચું માનીએ છીએ. એને જ સાચું માનવા ટેવાયેલા છે. હવે જેવું દેખાય છે એને સાચું માને છે તો ત્યાં ડિસ્કશન બહુ જ ભાગી લે છે. વિચારીને વાહ, કરવું પડે છે. હવે ડિસ્કશન વિચારીને કરવું પડે છે. એટલે જે તમારી અંદર વસ્તુ છે એ તમે બોલવાના નથી. એટલે એવું મારી અંદર છે, એટલે જયમેશભાઈ ની અંદર છે કે ભાઈ મને વાહ બીક વાહ, લાગે, બહુ સરસ, બહુ સરસ. એક મને સામાન્ય ભાવે તલવારને પ્રકૃતિ પ્રવચનનો આવે. બીક લાગે, મને અપમાનનો બીક લાગે. બહુ સરસ સાહેબ વાત છે આ તો.
એટલે એટલે લાગે હવે જયમીરજીને લાગે તો મને લાગે છે તો એવી રીતે પછી ધીમે ધીમે ડિસ્કશન થાય. કરે થાય, બરાબર છે, મારા જેવા જ છે એવું લાગે. વાતો ને બહુ સરસ સાહેબ. એટલે આ વસ્તુ કેટલી સમજવી પડે છે. સાહેબ દાદા ક્યાં લેવલે નીચે આવીને વાત કરતા હશે, આ સમજાય છે અત્યારે મને. આપ જે વાત કરો છો ને, હા. નીચે લેવલે આવીને વાત કરો છો, દાદા ક્યાં લેવલે આવ્યા છે. હા, એટલા દાદા હાઈટ ઉપર કરતા હતા ને, દાદા કરતા હતા જે અદ્ભુત છે કરતા દાદાનું, ખરેખર હતા. આપને એમ થાય ક્યાં લેવલે પોતે બેઠા છે અને ક્યાં એટલે લેવલે આવીને વાત કરે. અંબાલાલ પટેલને 4 ડિગ્રી પૂરી કરવા માટે પોતે તમારી જોડે સત્સંગમાં બેઠા હતા. વાહ, અદ્ભુત અદ્ભુત, બહુ સરસ બહુ સરસ. વાતો ને એને આત્માની ડિગ્રી ઓછી વધતી નથી થતી, આત્મા તો આત્મા જ છે. એટલે તો એ આત્મા તો થઈ આત્મા જ જ છે છે. સાહેબ, બરાબર છે, બહુ સરસ બહુ સરસ. પણ અંબાલાલ પટેલની 4 ડિગ્રી ખૂટતી હતી એટલે પબ્લિક સમક્ષ આયા, એટલે ક્યાંય કશું બધા કેમેરા પબ્લિકના દાદા ઉપર પડે જ, પડે એટલે ક્યાં પડે પોલ મારી શકે નહીં. નહીં નહીં, વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. પોલ મારવા જાય તો ખબર પડી જાય કે આ એ થશે, એટલે હા, તરત જ યુ ટર્ન લઈ લે લઈ ગયા, વાહ. અને એ સુધારી દે તમારું. અદ્ભુત છે સાહેબ આ વાત. 4 ડિગ્રી પૂરી કરવા માટેની કેવડી મોટી આ વાત છે. આ બહુ 4 સરસ. ડિગ્રી પૂરી કરવા માટે આ તમારે આ બહાર પડ્યા. વાહ વાહ વાહ. આ તો અને આપણે તો જાણે પૂરી થઈ ગઈ જેવી રીતે વર્તીએ છીએ. હસમુખભાઈ વાત સમજાય કે ના સાહેબ સમજાય? દાદાની દશા સમજાવો છો સાહેબ આપ, ખરેખર દાદાની જે દશા છે ને એનું હા, દર્શન કરાવો છો અત્યારે. આ ખરું ને. અદ્ભુત છે. દાદા તો અમે જોયેલા, લાઈવ જોયેલા છે. એની દશાની એક દશા એક સમજાય આપણને કે એક શું એક હશે. એમના અંતસ્કરણના વ્યવહારો જોયા છે, બાહ્યસ્કરણના વ્યવહારો જોયા છે. વાત સમજાય કે ના સમજાય? એ બધું લાઈવ જોયેલું છે. અને દાદા તો અમને બેસાડતા હતા, હમ કશું કરાવતા નતા. હમ હમ. દાદા સુઈ જાય તો અમને બેસાડે, હા. દાદા નાતા તો અમને બેસાડે. હાચો ને. દાદાના માથે તેલ નાખતા હોય કે બીજું કરતા હોય, કપડાં પહેરતા હોય, કે દાદા તમારે એમ થાય કે ભાઈ છાપું વાંચતા હોય, ચિત્ર લખવા વાંચતા, તો અમને બેસાડે, બીજા કોઈને ના બેસાડે. હમ. દાદા કશું અમારી જોડે વાત નતા કરતા, ખાલી બેસાડતા, જોયા જ કરીએ અમે. સાહેબ આજે અમને એનો લાભ મળે છે આપની પાસે, બધા વાંચો ને આપુત્રો ક્લાસ. પાસે, ખરેખર હવે આ જોવાનો ભાગ, અને પછી જયારે એમને ઉદય આવ્યો, એમને એક્સિડન્ટ થયો અને જે ઉદય આવ્યો ને પછી તમારે એમ થાય કે ભાઈ જન્મ જયંતિ ઉજવવાનો ભાગ આવ્યો. હમ. વાત સમજાય કે ના સમજાય? ત્યારે તમારે જે શોભાયાત્રાનો યોગ થયો અને પછી જે રીતે એમ થયું કે ભાઈ બધા મહાત્માને કહો કે જમીને પછી દર્શન કરવા આવે. હમ. તો બાજુમાં કેસીબી હતા કે ભાઈ અમારે તો જવાનું છે, એમ કે બધું શું. હમ. દાદા એવું કીધું કે વસ્તુસ્થિતિ એવી છે, પરિસ્થિતિ એવી છે કે બેસી શકાય એવું જ નથી, એમ કે. હમ હમ. વાત સમજાય કે ના સમજાય? હાજી. તો એમને આ કર્યું તો સારું, એમ કે ભાઈ જેમને જવાનું છે તો એમને બોલાવી દો દર્શન કરવાનું, બાકીના બધાને કે જમીન આવે તો. હમ હમ. હવે લોકો દર્શન કરવા જ આવે જન્મ જયંતિ ને ગુરુ પૂર્ણિમામાં. બરાબર છે. હમ અને હમ. બધા પોતપોતાની રીતે દર્શન કરીને જમીને નીકળી જાય. હમ. વાત સમજાય કે ના સમજાય? હવે આવી એનાઉન્સ કર્યું એટલે આખી વ્યવસ્થા તૂટી ગઈ. તો હમ માણ 2-5 જણાએ દર્શન કર્યા. હમ. 25-30 માંથી કે 50 માંથી 2-5 જણાએ દર્શન કર્યા, કલાક સુધી વ્યવસ્થા તૂટી ગઈ. હમ. એટલે પછી કેસીબેને ખ્યાલ આવ્યો કે આ બફાટ થઈ ગયો, એટલે કે એમ કરો કે હવે લઈ જાઓ. હમ. હવે લઈ જાઓ તો ખબર પડી કે હવે દાદા જાય છે, એટલે કોઈને તો આખી પરિસ્થિતિ ખબર નથી. નથી, બરાબર. હમ. એટલે લાઈનમાંથી બધા બહાર આવીને દાદાને ચારે બાજુ ઘેર લીધા ગાડીમાં તમારે બધી. હમ. તો અમારે સ્ટેજ ઉપરથી ગાડી સુધી પહોંચતા અડધો કલાક લાગ્યો. હમ હમ. હવે ગાડીમાં જવાનું છે તો હું આગળ છું, તો મારે બહાર નીકળ્યા જ નહીં. એટલે એ પેલું ખુરશી ઉચકીને સીધું મારે અંદર જવું, અને પેલી ખુરશી ખેંચી લે એટલે મારે અંદર બેસવું, તો જ તમારે નહીં કરતો, બધા કેરી ભરે તમારે. બરાબર. હા. કે મારે અંદર બેસવાનું થયું, દાદાની સામે જ બેસવાનું થયું. તો જેવી ગાડી સ્ટાર્ટ થાય છે ને મને દાદા પૂછે છે કે જયમેશ આ મેચિંગ કેવું લાગે છે, એમ કે. હમ. હવે અમને એવું ખબર હતી કે જન્મ જયંતિ કે ગુરુ પૂર્ણિમાના દિવસે બધું નવું દાદાને પહેરાવતા હતા. બૂટ હોય તો નવા પહેરાઈએ, મોજા હોય તો નવા પહેરાઈએ, ધોતી હોય તો નવું પહેરાઈએ, પહેરણ હોય તો નવું પહેરાઈએ, કોટ હોય તો નવું પહેરાઈએ, ટોપી હોય તો નવી પહેરાઈએ. વાત સમજાય કે ના સમજાય? હાજી. એટલે એ અપેક્ષા એ પૂછે છે, તો આમ સામાન્ય રીતે જોયું, એમ 2-5 પદ માટે જોયું ને કીધું સરસ મેચિંગ છે. હમ. પણ દાદાને લાગ્યું કે બરાબર જોયું નથી. હમ. દાદાએ ફરીથી પૂછ્યું. હમ. તો અમારી એક એવી સમજણ હતી કે જ્ઞાની પુરુષ પુનરુક્તિ ના કરે. હમ. એટલે એક વાક્ય બીજી વાર બોલે નહીં,
કે વારે ઘડીએ બોલે નહીં તમારા, અને આ બીજી વાર બોલ્યા એટલે કંઈક છે, વાત તમને કેના સમજાય. એટલે જરા ધારીને બધું જોયું, અલગ અલગ બધી વસ્તુ કરીને, અને પછી કીધું કે બહુ સરસ છે મેચિંગ એમ. હવે કોટની જગ્યાએ કોટી પહેરેલી એમને, બંડી પહેરેલી તમારે બધી બરાબર, એટલે એ બહુ સરસ મેચિંગ છે એવું વાત કરી બધી વસ્તુ. તરત જ દાદાએ એક્સિડન્ટનો ભાગ બતાવ્યો કે જયમેશ આ મેચિંગ કેવું છે. વાસ્તવમાં જો આ કેવી રીતે દર્શન કરાવે છે, કેવી રીતે દર્શન કરાવે છે, દર્શન શું છે. હવે મારે એનાઉન્સ કરવું કે સમજાવવું તો સમજાઈ શકાય, મારે દાદાના દર્શન તમારા થઈ ગયા, શું રીતે ના થયા તેમ છતાં થઈ ગયા મારે સમજાઈ શકાય, એટલે મને સ્પીચ પણ આપે છે. એટલે ધારો કે બની શકે કે દાદાના દર્શન ના થાય તો તમને દાદાએ દર્શન આપી દીધા છે. વાંચો ને કે ના સમજાય, એટલે કે આ મેચિંગ કેવું લાગે છે, હું તો ગાળો થઈ ગયો. દાદાજી શાસ્ત્રમાં વિતરાગોનું વર્ણન છે કે વિતરાગો કેવા હોય, વિતરાગ વાણી કેવી હોય, વિતરાગ વ્યવહાર કેવો હોય, વાંચો ને વિતરાગ મન કેવું હોય, આ બધી વસ્તુનું વર્ણન છે. એ સાંભળીએ ને કોઈ સાધુ ભગવંતો પાસે કે પંડિતો, તોય સંયમના માર્ગે જતા રહીએ, બરાબર છે, અસર થઈ જાય, એવું માહોલ બની જાય એમ કે આપણે દીક્ષા લેવી છે. મેં તો જોયા, વિતરાગ જોયો, વિતરાગ વાણી જોઈ, વ્યવહાર જોયો, મન જોયું, બધું વિતરાગ જોયો. વાંચો ને, એટલે દાદા ધીમે રહીને બોલ્યા કે જેવું જોવે એવો થઈ જાય, જેવું જોવે એવો થઈ જાય. વાંચો ને કે ના સમજાય. એટલે પછી આ થયું, ભાઈ ઉતારા ઉપર ગયા તો એકદમ ત્યાં આગળ ઉભું રહ્યું હતું, તો એ દાદાના બે પેઢીએ કે દાદાના પેલા એ થાય તમારું, એટલે અમેરિકાથી આવ્યા છે અને બોમ્બે ઉતર્યા છે, અને ઘરે કીધું કે આવી રીતે દાદાને એક્સિડન્ટ થયો, એટલે જે સાધન મળ્યું ત્યાં બોમ્બેથી સીધું એ નવસારી આવ્યા. ત્યાં ગેટ પાસે ઉભા હતા, દાદાની ગાડી જોઈ એટલે ઉતાવળે આવ્યા કે મારા દાદાને શું થઈ ગયું, મારા દાદાને શું થઈ ગયું. વાંચો ને કે ના સમજાય. એટલે દાદા બહાર પેલા એ થઈને ઉતર્યા ને કે ભાઈ આ તમે મારા દર્શન કરવા આવો છો, મારો પુણ્યનું ઉદય કર્મ છે, અને મોઢાનો ભાગ બતાવ્યો આમ કે અમને આ જે થયું છે અમારો પાપનો ઉદય છે. આ બે ને જુએ જાણે એને જ્ઞાની પુરુષ કહેવાય, અને ન્યારો અને નિરાળો રે એને દાદા ભગવાન કહેવાય. હવે આ બધું જ મેં જોયું, બધું જ બતાવી દીધું અને સાંભળ્યું, અને દાદાને અડીને જ ઉભો હતો, ખુરશી ઉચકવાને તો અડીને જ ઉભો હતો, અને આ બધી વસ્તુ જોઈ, બધી વસ્તુ જો આ છે. હવે આ દર્શન કેવા આપ્યા તમારે, વિરાટના દર્શન થઈ ગયા. હવે ક્યારે પણ દર્શન ના થાય, પણ આ દર્શન જાય નહીં, આ નીતિ ઇતિહાસ જાય નહીં, જાય જ નહીં. બહુ સરસ, બહુ સરસ. હવે દાદાને કંઈક થઈ જાય તોય કોઈ રડા રોડ કરે બતાવે કે દાદાએ તમને કેવા દર્શન આપ્યા છે, કેવા દર્શન આપ્યા છે. વાહ વાહ, વાત સમજાય કે ના સમજાય, કે ફરતીથી દર્શન કરવાની જરૂર જ ના પડે, જરૂર જ ન પડે. વાહ વાહ, બીજી વાર દર્શનની જરૂર જ ન પડે. બહુ સરસ, બહુ સરસ. હવે તેમ છતાંય દાદાને એક્સિડન્ટ થાય છે, ને અઠવાડિયા 10 દિવસ પછી દાદા ને આજે 80 વર્ષે લોહી બને નહીં, તેમ છતાંય દાદા 80 અઠવાડિયા 10 દિવસે તૈયાર થઈ જાય છે, શોભાયાત્રામાં આ બધી નીકળે છે, અને દાદા દેહમાં રહેતા જ નથી, એટલે કેટલી ફાસ્ટ રિકવરી આવી, ફાસ્ટ રિકવરી થાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. અને એ રીતે થયું. હવે એ જમીને પછી બધાને દર્શન કરાયા, ગરબા કર્યા, લાણી દાદાના હાથે અમુક લોકોને લાણી આપી. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? આવો દાદો, આવો દાદો, આ દાદો કેવો છે, બધી વસ્તુ અદભુત બધી વસ્તુ. સમાધાન થયું કે ના થયું? હાજી સાહેબ, હા. એટલે તમને જ્ઞાન લીધું એટલે જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થઈ ગયો, દર્શનનો સંબંધ ખુલ્લો થઈ ગયો. એટલે અભિપ્રાય જે છે એ તમને લાગુ ના પડે, હસમુખભાઈને લાગુ પડે, અને અત્યારે હસમુખભાઈનો અભિપ્રાયનું પરિણામ છે એ બહાર આવે છે. વાત સમજે ને, અભિપ્રાય તો જયારે પડ્યો તો ત્યારે પડ્યો તો, અત્યારે અભિપ્રાય ના કહેવાય. સિદ્ધાંતો સાહેબ પકડાય ને તો ગૂંચવાડા નીકળી જાય, પછી એકદમ સ્ટેબલ ચાલે બધું. બહુ સરસ, સ્થિર રહેવાય. સમાધાન થયું કે ના થયું? હાજી સાહેબ, હા. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. લીનાબેન. જય સચ્ચિદાનંદ, જય મેશ આનંદજી, જય સચ્ચિદાનંદ ગૌરંગાનંદજી. મારે એકચ્યુઅલી છે ને, તમે મૌનનું સત્સંગમાં કીધું હતું, પણ મૌનનો હજુ પણ મારે, એટલે હું એવું સમજી છું કે આત્માનો સ્વભાવ જ અભાષક છે,
એટલે એમ કે આપણે જો આપણા આત્મા સ્વભાવમાં આવી ગયા તો એક રીતના આપણે મૌન જ થઈ ગયા એમ કે આપણો સ્વભાવ એટલો સુંદર અભાષક સ્વભાવ છે એમ કે એટલે આપણું સ્વરૂપ જ મૌન છે એમ જ્ઞાતા દ્રષ્ટા એટલે એક મૌન સ્વરૂપ જ થઈ ગયું એમ તો એ રીતના મૌનનું કે પછી આપણે મને એ સમજવું છે મારું હજુ એટલું ક્લિયર નથી થયું કે મૌન તમે કહેવા માંગ્યું કઈ રીતના મૌન હોવું જોઈએ અને શું છે એમ તો કે મૌન એટલે તમારા જીવનમાં પ્રશ્ન ના થવો જોઈએ. અચ્છા. તમારા જીવનમાં તમે અટકી ના જાઓ. તમારા જીવનમાં કઈ બી બને તો તમને આશ્ચર્ય ના થાય તો એને મૌન કહેવાય. હવે જો તમને આશ્ચર્ય થતું હોય, તમે અટકી જતા હોય કે તમને પ્રશ્ન થાય તો સમજવાનું કે હજી મૌન નથી. એટલે હજી તમે આત્મામાં આયા નથી અથવા તો વિતરાગ વિજ્ઞાન સમજ્યા નથી અથવા તો અક્રમ વિજ્ઞાન કે દાદાનું જ્ઞાન સમજ્યા નથી. સમજવાનો ભાગ બાકી છે, માર્ગમાં છો. બરાબર. હા તો એટલે અંશે કરીને ખુલ્લું થયું છે પણ સર્વાંશે કરીને હજી બાકી છે. હા બરાબર છે, બરાબર છે. હા એટલે મને એવો આઈડિયા આવ્યો કે જો તમે સંપૂર્ણ આત્મા દશામાં આવી જાઓ છો જો તો તમને કોઈ પણ વસ્તુ ટચ નથી કરી શકતી કે નહીં, આ જવાબ સાયન્ટિફિકલી નથી. સંપૂર્ણ આત્મદશામાં આવી જાઓ છો, આત્મા મૌન છે, આત્મા બોલતો નથી, એ જવાબ કરેક્ટ નથી. બરાબર. તમારી મય પ્રશ્નો થાય છે, એ પ્રશ્નોના સમાધાન મળી જાય તો મૌન કહેવાય. અચ્છા, એટલે જે તમારી તમારી સામે જે સંયોગ, તમારી સામે જે સંયોગ કે વ્યવહાર આવે છે એ વ્યવહારમાં તમે અટકો નહીં ને વહેતા રહો તો એને મૌન કહેવાય. સમજી ગઈ. તમારી સામે જે વ્યવહાર આવે છે એ વ્યવહારમાં તમને આશ્ચર્ય ના થાય તો તમે મૌન થયા એવું કહેવાય. આત્મામાં આવી જોઈએ સાયન્ટિફિકલી જવાબ નથી. બરાબર. એટલે કોઈ પણ રીતે તમારે વિતરાગ વિજ્ઞાન સમજવાનું છે એવું કહેવા માંગુ છું. હા સમજવાનું જ છે. હજુ એટલે આત્મામાં આવી જશો તો કલ્પેલા આત્મામાં આવી જશો તમે, દરઅસલ આત્મામાં નહીં આવો. બરાબર. આત્મા બધા કલ્પેલા આત્મામાં જ છે, દરઅસલ આત્મામાં નથી. ક્રોધમાનમાં એ લોક થાય છે, રાગદ્વેષ થાય છે, નવા કર્મ બંધ પડે છે, તેમ છતાં બધાને એવું છે કે હું આત્મામાં છું. એ વાત સાચી છે તમારી કે એ વસ્તુ બને છે પણ એ વસ્તુ જ્યારે લીનાને બને છે કે લીનાને થાય છે એવું જો ત્યારે જાગૃતિ રહેતી હોય તો એ વસ્તુને શું કહેવામાં આવે? કે ના, અહીંયા લીનાને થાય છે એ સાયન્ટિફિકલી પ્રયોગ નથી. એ તો લીનાને તો ક્યારે થાય કે જે મને થતું તું વાત સમજાય ને એવું બોલતા હતા ત્યારે બોલવાનું છે કે લીનાને થાય છે. અચ્છા, એટલે તમે છૂટા પડ્યા. વાત સમજાય કે ના સમજાય? અને અહીંયા લીનાને થાય છે, લીનાને થાય છે તો એ પાછું અજ્ઞાન નો ઉપયોગ થઈ ગયો. અહીંયા તમારે મૌનની પરિભાષા પૂછી છે તો મૌનની પરિભાષામાં તમને જે કઈ પણ વ્યવહાર આવ્યો પ્રશ્ન ના થાય, અટકી ના જાઓ, આશ્ચર્ય ના થાય, એને મૌન કહેવાય. આ લીનાને થાય છે, લીનાને થાય છે એ જવાબ કરેક્ટ નથી. એ તો મને થાય છે તો કે મને નથી થતું, લીનાને થાય છે એટલા પૂરતું જે વાક્ય વાપરવાનું છે. અચ્છા, વાત સમજાય કે ના સમજાય? સમજાણી હજુ થોડી ક્લિયર જે મને થાય છે, મને થાય છે એટલે કે મને એટલે આત્માને થાય છે તો કે ના, આત્માને નથી થતું, લીનાને થાય છે. વાત સમજે કે ના? અને મૌનની પરિભાષા તમારે સમજવી હોય તો કે ભાઈ તમારા જીવનમાં ઘણા બધા વ્યવહાર આવે, એમાં તમને પ્રશ્નો થઈ જાય છે. ઘણા બધા વ્યવહારમાં તમે અટકી જાઓ છો. હા તો એક દ્રષ્ટાંત આપો મને. ઘણા બધા વ્યવહારમાં તમે આશ્ચર્ય થાય છે. વાત સમજે કે ના સમજાય? એટલે ત્યાં આગળ મારા દાખલાથી સમજવું છે. આમાં દાખલો ક્યાં આપવાનો ભાગ રહ્યો? આપણે દાખલો એક આપશો તો મને આઈડિયા આવશે. તમારા કરોડો રૂપિયા કોઈને આપ્યા હોય ને આપે નહીં તો તમે અટકી જશો કે વહેતા રહેશો? વહેતા રહેશું. તો પોતાની જાતને શું કામ છેતરો છો? વાત સમજાય કે ના સમજાય? કરોડો રૂપિયા બોલું છું. વાત સમજાય કે ના સમજાય? હમણાં અઠવાડિયા પહેલાનો જ મારો એક પ્રસંગ છે. વાત સમજાય કે ના સમજાય? અઠવાડિયા પહેલાનો છે. કેટલી બધી વિચિત્રતા મારી જોડે કરી એને. વાત સમજાય કે ના સમજાય? કરોડો રૂપિયા છે. કારણ કે
આ લીનાબેન નું આખું પૂતગલ બનેલું છે ને, એમાં આત્મા ખાલી હાજરી જ છે, એટલે એ રીતે જીવાત્મા શબ્દ બોલવામાં આવે છે. બાકી આખું પૂતળું અજ્ઞાનતાથી બન્યું છે, હા એ તો છે જ. અને અજ્ઞાનતાના આધારે રાગદ્વેષથી બનેલું છે, અને રાગદ્વેષના આધારે ક્રોધમાન લોભથી બન્યું છે. અને કરોડો રૂપિયા તમારે ફસાઈ જાય અને તમે વહેતા રહો તો શું કામ તમારી જાતને છેતરો છો? વાત સમજાય કે ના સમજાય? તો ત્યાં જવાબ એવો આપવાનો હોય, વાત સમજાય કે ના સમજાય? કે ભાઈ લીનાબેન ના પૈસા ફસાયા છે, અને હું લીનાબેન નથી, હું શુદ્ધાત્મા છું. વાત સમજાય કે ના સમજાય? અને શુદ્ધાત્મામાં તો આ વ્યવહાર છે જ નહીં. વાત સમજાય કે ના હા સમજાય? છે જ નહીં, બરાબર છે. હવે એવો હા, જવાબ સાચું. આપવાનો છે, તેમ છતાં એવો જવાબ નથી આપતા. આ જવાબ આપો તો તમે વહેતા થયા એવું કહેવાય, અચ્છા, પણ હું વહેતી થઈ ગઈ એ સાયન્ટિફિકલી નથી. એટલે રીત સાથે જવાબ જોશે. બરાબર બરાબર. મેથેમેટિક્સમાં એવો પ્રિન્સિપાલ છે કે તમે જવાબ લખ્યા હોય ને, જવાબ લખ્યો હોય ને, તો ધારો કે 10 માંથી તમને જવાબ લખ્યો તો 5 માર્ક્સ જ મળે. બરાબર. અને જવાબ ના લખ્યો ને આખો રીત સાથે તમે એ કરેલું હોય, ખાલી રીત જ કરી હોય, તો તમને પૂરેપૂરા 10 માર્ક મળે. આ મેથેમેટિક્સ નો પ્રિન્સિપાલ છે. હા સાચી વાત છે. હવે એટલે તમે મારી મેથેમેટિક પ્રિન્સિપાલી જવાબ નથી આપ્યો. હા એ નથી આપ્યો, મેં નથી આપ્યો. બરાબર છે, સાચી વાત છે. હું શુદ્ધાત્મા છું, વાત સમજાય ને? શુદ્ધાત્માને કોઈ લેવા દેવાનો ભાગ જ ના હોય બધી વસ્તુ. હા અને એ હું તો ના સ્પષ્ટ હોય. શુદ્ધાત્મા છું. વાત સમજાય કે ના સમજાય? હા હું એ સ્પષ્ટ નિશ્ચય પાકો શુદ્ધાત્મા જ છું. છે એમ. અને આ લીનાબેન નો વ્યવહાર છે, તો લીનાબેન ને થાય, લીનાબેન ને થાય, મને ના થાય, બરાબર. તો પછી એને વહેતા કહેવાય. અચ્છા, ના બહુ આવો જવાબ સરસ આપવાનો રીતે છે. આવી રીતે. ના ના, પ્રયોગ આ બહુ જ સરસ છે. એકચ્યુઅલી બહુ સરસ રીતના તમે સમજાવી દીધું એમ, કે ખ્યાલ આવી ગયો. ત્યારે અરે ક્રોધનું બી બહુ સરસ સમજાવ્યું તમે. એટલે લીનાબેન મને ક્રોધમાન માયલોભ થી બનેલા છે, રાગદ્વેષ થી બનેલા છે, અજ્ઞાન થી હા બનેલા. એ આ તમારા પરમાણુ ની અંદર કોઈ આત્માનો અંશ નથી. નથી નથી, તદ્દન જુદો જ પરમાણુ ની છું અંદર એનાથી. આત્માનો અંશ નથી, તેમ છતાં બરાબર આત્મા છે, આત્મા છે. છે એ તો પણ એ નોખો છે, એ 100% છે નોખો જ. છે. હા, નોખો છે, નોખો એટલે છે. એ પરમાણુ ને, એ જે પરમાણુ બન્યા છે, તે એ પ્રયોગશા થયા છે, મિશ્રસા થયા છે, અને હવે વિશ્રસા કરવાના છે, ચોખ્ખા કરવાના છે. અચ્છા, એટલે ગપ ગુણ્યા ગપ કરીને 144 લાવવાના નથી, 12 ગુણ્યા 12 કરીને 144 લાવવાના છે. એટલે કરવાનું એવું છે કે બહુ ભ્રાંતિમાં રહેવાનું નથી. ભ્રાંતિ કરતા તમે પ્રયોગમાં જ્યારે આવશે તો આપોઆપ તમને વિજ્ઞાન સમજાશે. કારણ એટલે કે અમુક આ વખતે આપણને એમ જ થઈ જાય કે લીનાને કે હું મારા આત્મામાં છું ને આ જ્યોતિ જોઉં છું એમ. તો એ બહુ મોટી ભ્રાંતિ છે. તો મારે આ વિજ્ઞાન સમજવું જ છે કે વિજ્ઞાન સમજીને કરીશ તો હું જે કહું છું કે હું કરું છું કે મારે કરવું પડે છે તો કરવું નહીં પડે, ઓટોમેટિક થઈ જાય એમ, સહજ એકદમ થઈ જાય. તો પછી ખ્યાલ બી નહીં આવે કે થઈ ગયું એમ. એટલે આ વસ્તુ સમજવી પડશે. એટલે 12 ગુણ્યા 12 કરીને 144 લાવવાના છે, ગપ ગુણ્યા ગપ કરીને 144 નથી ના ના લાવવાના. ના ના, મારે વિજ્ઞાન સમજવું જ છે અને એટલે મૂળથી એટલે સમજવું છે. એટલે ત્યાં ગાડી તમને તરત જ થાય, ત્યાં જુદું પાડવાનો ભાગ છે કે ભાઈ જો આત્મા તો આ વ્યવહાર કરતો જ નથી, અને આત્માના કરોડો લાખો રૂપિયા કશું હોય જ નહીં બધી વસ્તુ. બરાબર બરાબર એટલે હું સ્પષ્ટ રીતે આત્મા છું. બરાબર. હવે કેવી રીતે સ્પષ્ટ રીતે આત્મા છું? તો કે વ્યવહાર દ્રષ્ટિથી હું લીનાબેન છું, બરાબર. અને વ્યવહાર દ્રષ્ટિથી આ બધી વસ્તુ છે. વાંચો ને, હા હા, તો વ્યવહારમાં સરસ વ્યવહારો થાય પણ ખરા ને, વ્યવહારમાં બધા વિશ્વાસઘાત વાળા વ્યવહારો થાય પણ ખરા બધી વસ્તુ. બરાબર છે. તમે રામાયણ જો, મહાભારત જો, બધામાં છે. તમે કોઈ બધામાં જો, બધું આ જ હોય છે. ક્રોધમાનમાં એલું રાગ દ્વેષ ને બધું એ બધો ભાગ ભજવે છે. બીજું કઈ છે? એ છે જ બધું છે, એ જ બધું છે. ઘરમાં જો, ઘરમાં ઘેર ઘેર તમારે રામાયણ ને મહાભારત છે. છે. જેટલા ઘર છે, પેલા સંયુક્ત હતો તો ત્યાં રામાયણ મહાભારત હતો, હવે વિભક્ત થઈ ગયું હોય એટલે ત્યાં રામાયણ મહાભારત જ છે. એ ભલે ને 2 હોય કે 3 હોય, ગમે તેટલા હોય, પણ મહાભારત છે. એકબીજાને સમજી નથી શકતા, એ જ મોટું હા, મહાભારત છે. રામાયણ મહાભારત જ છે. છે. રામાયણ મહાભારત એટલે ક્રોધમાન માં આવેલો પણ રાગ દ્વેષ ના અજ્ઞાનતાના આધારે ચાલો છે. બરાબર છે.
વાત સમજાય કે ના સમજાય? ના વસ્તુ સમજણ છે. સમજવી પડે ને. બહુ સમજવી પડે. હજુ તો બસ એવી અમારે વિજ્ઞાન સમજવું જ છે. વિજ્ઞાન સમજીશ તો મને ધીરે ધીરે ઉઘાડ થતો જશે, તો એનો ખ્યાલ બી આવતો જશે કે એ પછી આપણને એટલે ત્યાં મૌન નહીં રહેવાય એટલે શું કે સમજણ આપણી સવડી થતી જશે એમ, ને, ત્યાં મૌન કે નહીં રહેવાય. સમજણ ધારો કે સવડી થશે તો આગળ. હું તમને અવાજ ગયો જૈમેશ આનંદજી. હું તમને કહું કે કરોડ રૂપિયા ગયા હું જ્ઞાનની વાત કરું ને, તો તરત જ મને જવાબ આપો કે તો તમારા જાત નો, તો તમને ખબર પડે. હા, એ તો બરાબર છે. સાચી વાત આવું છે. બનેલું છે, આવું બનેલું છે. ના ના ના, એ તો આપણે હું કોઈને અમારા કોઈને સામાન્ય ઘરમાં કોઈને વાત કરતી હોય તો એવું થાય. કોઈને કંઈક એવું વિચિત્ર થયેલું હોય, એ બન્યું હતું, એક જણે મને ઓળખાણ કરી, એને બધું વિચિત્ર થયેલું હતું બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? તો પછી મેં એને અમુક રીતે સમજાવ્યું, તો સીધો જ એને આરોપ મૂક્યો કે એ તો તમારે થાય ને, તો પછી આ ભાષા ના આવે. તો પેલા એ કીધું કે એમને પણ આવું થયું છે કે એમના બ્રધર એક્સપાયર થઈ ગયા હતા. 32 વર્ષની ઉંમરે એક્સપાયર થઈ ગયા એક્સિડન્ટમાં. એ પોતે હતા ને બધી વસ્તુ. તારો બોલતી બંધ થઈ ગઈ, ચૂપ થઈ ગયા. એટલે તરત જ રિએક્શન આવે. એટલે રૂપાળી વાતો નહીં કરવી. હા હા, ના સાચી વાત છે. આપણે ક્યાંય બી કહીએ તો એ લોકોને એમ જ થાય કે જયારે વ્યવહારથી પૂછે તો વ્યવહારથી જવાબ આપવાનો છે, ને નિશ્ચયથી પૂછે તો નિશ્ચયથી જવાબ આપવાનો છે. ભલે એ સમજાય. વ્યવહાર નો જવાબ એવો હોય કે નિશ્ચય પ્રતિપાદિત થાય, અને નિશ્ચય એવો હોય કે વ્યવહાર પ્રતિપાદિત થાય. એ પ્રતિપાતીનો મીનિંગ એટલે શું? એટલે એમાંથી મારો નિશ્ચય એવો હોય કે મારો વ્યવહાર ચોખ્ખો બને. અચ્છા. અને બરાબર. મારો વ્યવહાર એવો હોય કે નિશ્ચય ચોખ્ખો બને. અવાજ જાય છે. મારો વ્યવહાર એવો અવાજ હોય નથી સંભળાણું. મારો નિશ્ચય એવો હોય કે નિશ્ચય ચોખ્ખો બને તમારો બધું. અચ્છા. એટલે વાત આ વસ્તુ એકચ્યુઅલી પેરેલલ તમે જે કહો છો કે બેલેન્સમાં ચાલવી જોઈએ. એટલે જો વ્યવહાર બેલેન્સમાં ચોખ્ખો જ હશે, હા, તો નિશ્ચય બી ચોખ્ખો હશે. જો નિશ્ચય ચોખ્ખો થશે તો ઓટોમેટિક વ્યવહાર બી ચોખ્ખો વ્યવહાર થશે. તો આ વસ્તુ બહુ પેરેલલ છે એમ. એક આ વસ્તુ વસ્તુ પ્રેક્ટિકલમાં સમજે તો બહુ પેરેલલ છે. લીનાબેન, આ ઓટોમેટિક શબ્દ સત્સંગની અંદર વાત નહીં કરવાની. બધી વસ્તુ ભલે. સોરી ઓટોમેટિક સોરી, શબ્દ વાત ઈચ્છા નહીં કરવાનો. વ્યવહાર તમારો એવો હોય કે નિશ્ચય પ્રતિપાદન કરે, એટલે નિશ્ચયને સ્થાપિત કરે. વાત સમજે? અને નિશ્ચય તમારો એવો હોય કે વ્યવહારને સ્થાપિત કરે. બધું બરાબર. વાત સમજે કે ના સમજાય? એ રીતે ઓટોમેટિક બધી શબ્દ અહીંયા એ અક્રમ વિજ્ઞાનમાં નહીં ચાલે. હા હા હા, કારણ કે ઓટોમેટિક જેવું આવશે ને, એટલે તમારો જે સ્વાધ્યાય છે, જે પુરુષાર્થ છે, જે સત્સંગ છે, ત્યાં પૂર્ણ વિરામ થઈ જશે. જો પૂર્ણ વિરામ થશે એટલે કોઈને સાંભળવાનો કે સમજવાનો ભાગ નહીં બને તમારે, એટલે ત્યાં પ્રોબ્લેમ આવશે. ના ના, મિચ્છામી દુક્કડમ, એ ભૂલનું સ્વીકારું છું. વાત સમજે કે ના? વસ્તુથી સમજવાનું. ઓટોમેટિક ને એ બધી વસ્તુ નહીં બોલવાનો ભાગ. બધી ભલે અહીંયા ભલે. ખાલી સમજવાનો ભાગ છે. સમજવાનો બસ ભાગ છે. વાત સમજે કે ના સમજાય? એટલે સમજાણું. તમે બોલશો કે ઓટોમેટિક, એટલે તમે મારી વાતને નથી, તમે તમારું જે છે એની અંદર નાખી દો છો મસાલો. અજ્ઞાનતા ઘણી છે. મારી વાતને એપ્રિશિએટ કરવાની છે. ઓહો હો હો હો, જયમીનભાઈ શું વાત કરી એમ ના, સાચી વાત છે. કે અહો મારો અહો થવું વ્યવહાર જોઈએ. હું કરું એમાં નિશ્ચય પ્રતિપાદિત થાય. બરાબર. એટલે ધારો કે મારે અહીંથી બોમ્બે જવાનું છે, તો હું રિઝર્વેશન ને બીજું ત્રીજું ને ગાડી પરફેક્ટ બધું એ કરું. વાત સમજે કે ના સમજાય? તો હા કે હા. 10 કલાકે મુંબઈ પહોંચી જાઉં. એ રીતનો મારો વ્યવહાર થયો. એટલે મુંબઈ એ મારો નિશ્ચય થયો. બરાબર. અને અમદાવાદથી નીકળવું, રિઝર્વેશન કરાવો, બીજું ત્રીજું થયું, એ મારો વ્યવહાર થયો. બરાબર. વાત સમજે ને? હમ. એટલે એ વ્યવહાર એવો હોય કે મારું નિશ્ચયનું પ્રતિપાદન કરે, અને નિશ્ચય એવો હોય કે મારો વ્યવહાર પ્રતિપાદન કરે. એટલે બે પેરેલલ જોઈએ બધું. પછી બરાબર. ઓટોમેટિક બોલશો તો એ તમે મારી વાત નથી પકડતા. વાત સમજ્યા ના કે ના ના. વાત ઉડી ગઈ બધી વસ્તુ. ના ના ના, એ મારે સમજણ કાચી છે. અને અજ્ઞાન, હજુ દેહાધ્યાસ ને અજ્ઞાનતા છે કે ના, જેને કશું મારાથી રોકી. દેહાધ્યાસ નથી. દેહાધ્યાસ નથી. ક્યાં ને ક્યાં તમારું જાણપણું અહીંયા આવી જાય છે, શબ્દમાં કે વ્યવહારમાં આવી જાય છે. હા હા, બુદ્ધિ દખલ કરે છે. બુદ્ધિ ને કશું ને, તમારું જાણપણું અહીંયા હાજર થઈ જાય છે, વર્ક કરે છે તમારું. તો એ જાણપણું કાઢવું હોય તો કાઢી જ લીધેલું છે. બે નોખા પાડી દીધા
એ જાણપણું લીનાબેન ને લાગુ પડે અને તમે શુદ્ધ આત્મા છો, જતું રહ્યું. બસ 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 આ બહુ મોટી સરસ આ વાત કરી. જાણપણું એટલે કેવું છે? ક્રોધનું પણ પાછળથી સમજાણું તો અહોહો થઈ ગયું કે હું ક્રોધ નથી કરતી, માન નથી કરતી, માયા નથી કરતી, લોભ નથી કરતી. એમ અહોહો થઈ ગયું કે ચાલો આપણે કેટલું સુંદર વસ્તુ, કેટલી મોટી વસ્તુ તમે કીધી એમ થઈ ગયું. જાણપણું તમારું ત્યાં ભાગ ભજવે છે, વાત ને તે એ જાણપણું છે. તો એ કેવું છે કે તમને આત્મા આપ્યા પછી શું થયું ગયું? તો કે બોલ પકડવાનો પછાડવાનો બંધ થઈ ગયો. બરાબર. પણ તેમ છતાં 5-25 વાર બોલ ઉછળશે. એ જાણપણું. હા હા, તમે આ દ્રષ્ટાંત આપો છો, ઘણી વાર આપો છો. હા, એટલે એ બોલ ઉછળવાનું કરશે પણ એ નિશ્ચેતન ચેતન થઈ ગયું. બરાબર. ચેતન જેવું લાગે પણ એ નિશ્ચેતન ચેતન થઈ ગયું, એટલે જ્ઞેય થઈ ગયું, તમે જ્ઞાતા થઈ ગયા. થઈ ગયા. બસ આ તો બહુ મોટી દશા થઈ ગઈ. મોટી દશામાં તમે સમજાવી દીધું અહોહો થાય એવું. કારણ કે આ બધી વસ્તુને આપણે ઘણી વખત આમ બધું દેખાડતા હોય કે આમ થાય છે, તેમ થાય છે, એવું આમ હજુ દેખાડ કરે, પણ તમે જયારે એકદમ સચોટ તમે નિશ્ચયને પાક્કો કરાવો છો ને, ત્યારે આ બધી વસ્તુ બહુ જ ગૌણ થઈ જાય છે અને સમજણમાં આવે છે. હવે તમને ખ્યાલ આવે કે આ બોલ પછાડવાનો પકડવાનો બંધ થઈ ગયો. હવે તેમ છતાં ઉછળવાનો તો ખરો જ. હા, ઉછળશે. કારણ કે દેહાદ્યાસ હતો કે હું લીનાબેન છું, એટલે બહુ જોરથી પછાડ્યો હતો. બરાબર. વાત સમજાય ને? હવે બહુ જોરથી પછાડ્યો હતો, વાત સમજાય કે ના સમજાય? તો એને આપણે દાખલા તરીકે, એટલે કે જોરથી પછાડ્યો એટલે 100 ફૂટ ઉપર ઉછળ્યો. હા. હવે 100 ફૂટથી નીચે પટકાશે, પછી 200 ફૂટ ઉછળશે કે નહીં ઉછળે? ના, 200 ફૂટ નહીં ઉછળે, પણ 90 કે 80 સુધી જાય. પછી 99 થશે. એટલે એવી રીતે આ છે. એટલે આ જે જો 100 ફૂટ ઉછળે છે ને, પછી 99 થશે, પછી 98 થશે, પછી 97 થશે. એટલે આ જાણપણું આવું થઈ ગયું, એટલે જ્ઞેય થઈ ગયું ને તમે જ્ઞાતા થઈ ગયા. બસ. હા, સરસ. એટલે આવી રીતે છે. ના, સરસ, બહુ સરસ સમજણ પડી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો દીપાબેન. જય સચ્ચિદાનંદ. હેમેશાનંદજી. જય સચ્ચિદાનંદ, દીપકાનંદજી, ગૌરા ગાંધીજી, સર્વે મહાત્માઓ. હવે મારું અમુક લિસ્ટ છે, પછી રહી જાય છે, એટલે હું અમુક વસ્તુ પહેલા બોલી જાઉં છું, પછી એમાં થોડું ડિસ્કસ કરીએ. એક સત્સંગમાં મેં એવું સાંભળ્યું હતું કે રોંગ બિલીફ ને જગત કહેવાય. જગત શું છે એવું પૂછવામાં આવ્યું હતું, એટલે તમે એવું બોલ્યા હતા કે રોંગ બિલીફ ને જગત કહેવાય. એટલે આ વાત મને બહુ જ ગમી હતી, એટલે મેં એક સૂત્ર રીતે લખી છે. બરાબર છે. પછી બીજું, મને જે દેખાયું મારું ભૂલ, એ 2 બતાવું છું. એક જ વ્યવહારમાં મને 2 ભૂલ દેખાઈ હતી. મને એવું દેખાયું કે હું સાચા ખોટાથી વ્યવહાર કરું છું, અને બીજું એ દેખાયું હતું કે મને ભૂતકાળનો ભય છે અને ભવિષ્યની ચિંતા છે. એક વ્યવહારથી મને આ 2 ભૂલ દેખાઈ હતી. પછી બીજું, હું જે તારણ કાઢું છું આપના અને બધા આપતા પુત્રોના સત્સંગથી, એમાં મને જે તારણ નીકળ્યું છે, થોડાક પોઈન્ટ છે, હું બોલી દઉં છું અહીંયા. કે મને એવું લાગે છે કે દાદાએ મને મારી પ્રોપર્ટી બતાવી દીધી છે, એમ, મારી પોતાની પ્રોપર્ટી. બરાબર છે. પછી રિલેટિવને રિલેટિવ તરીકે સમજીએ, જાણીએ, સ્વીકારીએ, જોઈએ અને અનુભવીએ તો 5 આજ્ઞા એક જ સમયમાં વર્તે. બરાબર છે. ત્રીજો પોઈન્ટ છે, દાદાએ જ્ઞાન આપ્યું અને પછી આજ્ઞા આપી. એમાં દાદાએ કીધું કે વિગતે સમજી લેવાનું છે. તો એમાં મને એવું સમજાય છે કે રિલેટિવ ને રિલેટિવ તરીકે ખાલી આટલું જ સમજવાનું છે આમાં, કે રિલેટિવ ને રિલેટિવ તરીકે સમજવાનું છે, એમ. એટલે એમાં તમે જે બધી રીત બતાવો છો ને, આપણે સીધું આજ્ઞા મૂકી દઈએ છીએ, પણ એની વચ્ચેની રીત બધી રહી જાય છે, અને તમે એ સમજાવ્યું છે રીત. હા. આટલું મને સમજાયું છે, એ મેં તમારા સમક્ષ મૂક્યું. બરાબર છે. એમાં શું પ્રશ્ન છે તમારે? ના, પ્રશ્ન એવો નથી. મને એટલે
એક એક કરીને લઉં તો એવી રીતે કરવું છે આપણે? ના એમ નથી, આ તો મેં સાંભળી લીધું. હવે આમાં પ્રશ્ન છે કે હા. સમાધાન છે તમને? ના, આ બરાબર છે કે નહીં આમ? બરાબર છે, તમે જે જોયું બરાબર છે. આ બધી જે હા તમે લખીને બોલ્યા તમારે બધી વસ્તુ હા બરાબર હા છે. એટલે તમે સત્સંગ ફરતીથી સાંભળ્યો છે અથવા તો 2-3 વાર સાંભળ્યો છે, એટલે એ રીતે પછી તમે હા કાઢ્યું છે બધી વસ્તુ, એટલે બરાબર હા છે. એટલે જે 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 રીતે અક્રમ રીતે સ્વાધ્યાય થવો જોઈએ અક્રમ રીતે સ્વાધ્યાય તમે કરો છો. વાંચો હા, ને, એટલે હા, મારે એ જ એટલે જોવું છે કે આ જે એટલે છે એ બરાબર છે કે ક્રિયા નહીં? ક્રિયા ન બદલતા સમજણ બદલો છો. એટલે આ તમારા લખાણની અંદર બતાવે છે કે ક્રિયા બદલવા માટેની તમે એ વસ્તુ હવે નથી કરતા, પહેલા કરતા હતા, હા. પણ સમજવા માટે તમારા પ્રશ્નોને વાતચીત છે બધી વસ્તુ. વાંચો ને કે ના સમજાય? એટલે ક્યાં ને ક્યાં તમને એ સત્સંગ દ્વારા અમુક અમુક પોઈન્ટ લખ્યા એટલે એ ક્લિક થયું છે. હા, વાંચો બરાબર. ને કે ના સમજાય? એટલે એ તમે માર્ગમાં છો બધી વસ્તુ. વાંચો ને કે ના હા, સમજાય? બરાબર. હા ધીમે 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 તમને આ બધી વસ્તુ થશે, એટલે એને અનુરૂપ પછી તમારા સત્સંગ કે પ્રશ્નો આવશે. હા, બરાબર છે. અને ઘણી વાર પ્રશ્નો નહીં આવે તો તમને ખુલાસા કે સમાધાન થશે. તમને બધું શું બરાબર છે. હા. તમને એ નહીં આવે તો ખુલાસા કે સમાધાન થશે બધી વસ્તુ. વાંચો ને કે ના હમ. સમજાય? બરાબર. એટલે એ રીતે બધી વસ્તુ રહેશે. અને અમુક ભાગમાં બરાબર. તમને હશે તો તમને પ્રશ્નો થશે, અને પ્રશ્ન પૂછો તો એ ખુલાસા જે થશે એમાં તરત જ તમને સ્વીકાર્ય કે માન્ય થશે બધી વસ્તુ. બરાબર. વાંચો ને બરાબર. કે ના સમજાય? એટલે એ રીતે છે બધી વસ્તુ. એટલે બરાબર. બરાબર છે, બરાબર છે. હા. ચાલો. બીજું મારે એવું, હા, મારે એવું હતું કે આ જે મેં તમને કીધું કે આ સૂત્ર રીતે લખ્યું છે, તો આવા તમારા બધા સત્સંગમાં ઘણા એવા છે કે જે મને બહુ જ ગમે છે. અત્યારે મને યાદ નથી, પણ આવી રીતે સૂત્ર તરીકે એક ડાયરીમાં નોટ કરી શકાય? હા, એ તમારા સ્વાધ્યાય માટે કરી શકાય, બરાબર છે. એને પબ્લિશ ના કરાય. ઓકે. હા. એને પબ્લિશ ના કરાય, ઓકે. તમારા પૂરતા બરાબર છે. કે બરાબર. તમને એ વસ્તુ ગમે છે અને તે તમારું તારણ છે, એ બધી વસ્તુ થાય, પણ એને કોઈને આપવાનું હોય કે એને હમ. છાપવાનું હોય કે કરવાનું, તો કે એ પબ્લિશ તરીકે કરવાનો ભાગ ના બને. બરાબર છે. આપણા હા. પૂરતું સ્વાધ્યાય માટે બરાબર છે. કે કારણ કે આપણે એમ થાય કે ભાઈ લગભગ એમ થાય કે ભાઈ લગ્ન કરેલી આપણે વ્યક્તિ કહેવાય, આપણું હા. પોતાનું બાળક છે, આપણે પોતાનો સમાજ છે, હમ. આપણો કુટુંબ પરિવાર છે, એટલે ઘણા બધા વ્યવહારો આપણને ખ્યાલ બહાર જતા રહે, ધ્યાન બહાર જતા રહે, અને ઘણી હમ. બધી એક અમુક રીતે ગૂંચવણ આવે ત્યારે ગૂંચવાઈ લિમિટેશન હોય. તો આપણને અમુક વસ્તુ યાદ રહે કે ના રહે, કે સમજાય કે ના સમજાય, તો આ હા, લખેલું બરાબર. હોય તો રીતે તરત જ તમે બ્રેક વાગી શકે બધી વસ્તુ, હા. અને હા, તમને સમજે. બરાબર. એટલે તમારા પૂરતું તમે આ બધી વસ્તુ બરાબર છે કે કરી શકો, લખી શકો, બધી વસ્તુ છે, હમ. પણ એને પબ્લિશ બરાબર. કરવાનો ભાગ ના બને બધી વસ્તુ. હા, પછી તમે બરાબર. તમારા વાણીથી કોઈને સમજાવો તો એ જુદી વસ્તુ છે બધી વસ્તુ. બરાબર. પણ હવે વાણીથી ક્યારે સમજાઈ શકે? તમને આત્મસાત થયું છે તો સમજાઈ શકો તમારી. હમ. બરાબર. કેમ દાદા ભગવાન મન વચન કાયાથી સમજાઈ શકતા હતા, વાણીથી સમજાઈ શકતા હતા, તો તમને એવી હમ. રીતે આખું પ્રેક્ટિકલમાં આવે ને બધું જે દ્રષ્ટિ ફેર થાય, એટલે દ્રષ્ટિ નિર્મળ થાય, તો તમે વાણીથી હમ. સમજાઈ શકો. બરાબર. પણ તમે જે લખ્યું છે એને પબ્લિશ કરી ના શકાય બધી વસ્તુ. બરાબર. વાંચો ને, બરાબર. એ તમારા માટે હમ. સ્વાધ્યાયને ઉપયોગી છે તો એ કરી શકાય, એમાં કોઈ વાંધો નહીં, કરી શકો, બરાબર. કરજો, તમારો કોઈ વાંધો નહીં. શું? હા. હા. અને તમે એમ કીધું કે તમને આત્મસાત થાય એટલે પછી એનું થર્મોમીટર શું? કે આત્મસાત એ મને આત્મસાત થયું છે એટલે હું કોઈને સમજાઈ શકું, આત્મસાત મને થાય તો હું તમને સમજાઈ આત્મસાત શકું. થઈ ગયું ને એટલે તમારી પોતાની મૌલિક ભાષા નીકળશે. બરાબર. તમને આત્મસાત થયું એટલે તમને મૌલિક, એટલે ધારો કે તમે કાશ્મીર ગયા છો તો કાશ્મીર ઉપર વર્ણન કરવું હોય તો તમે કરી શકશો બધું. શું બરાબર. હમ. વાંચો ને કે ના સમજાય? તમે હમ. તીવરી ગયા છો તો તીવરીનું વર્ણન તમે કરી શકશો. હા, એના બરાબર. આધારે 4 જણા કે 5 જણા તીવરી જવા માટે તૈયાર પણ થાય કે આ તે બધું. વાંચો ને કે ના સમજાય? હમ. બરાબર. એ આત્મસાત એટલે રિયલાઇઝેશન, સાક્ષાત્કાર થાય એટલે તમારો. બરાબર. સાક્ષાત્કાર થાય એટલે મન વચન કાયનો એકાત્મ યોગ ખુલ્લો થાય. બરાબર. એટલે તમે જેમ છે તેમ જોઈને બોલી શકો, સમજાઈ શકો. વાંચો ને કે ના સમજાય? હા, એટલે બરાબર. એ રીતે તમારે આ બધી વસ્તુને સમજવાનો ભાગ રહે. વાંચો ને બરાબર. કે ના સમજાય? હમ. એટલે એ રીતે કરીને કરવાનો ભાગ રહે બધી વસ્તુ. હમ. એટલે એ રીતે જોઈ લેવાનો ભાગ રહે બધી વસ્તુ. વાંચો એટલે બરાબર. આત્મસાક્ષાત્કાર થાય
એટલે એ રિયલાઇઝેશન થઈ ગયું. તો ત્યાં તમે તમારા શબ્દોથી કોઈને સમજાવો તો કોઈ વાંધો નથી, બરાબર. પણ તમે જે લખેલું છે એને પબ્લિશ કરીને કરો તો ત્યાં આગળ એ લોકોને ઉપયોગી ના થાય. બરાબર. તમારી અનુભવી વાણી ઉપયોગી થાય. હા, બરાબર. ધારો કે અમારો દાદા માટેનો પરિચય ને બધી વસ્તુ છે, તો હું અત્યારે તમારી જોડે વાત કરું છું તો તમને ઉપયોગી થાય છે. હા, ના સમજાય એની રીતે તમે હા, સૂત્રો લખી શકો છો, બધું છે. હવે તમે હા. લખશો ને એમ કરતા કરતા તમારો અભ્યાસ ને સ્વાધ્યાય થશે. તમારો એમ થાય કે ભાઈ એક સામાજિક વ્યવહાર સરસ રીતે થશે, વૈવાહિક વ્યવહાર સરસ રીતે થશે, પારિવારિક વ્યવહાર સરસ રીતે થશે. વાંચો ને એવી રીતે આર્થિક, ધાર્મિક, આધ્યાત્મિક થશે. ધીમે ધીમે તમને સાક્ષાત્કાર થશે. એટલે પછી તમારી મૌલિક વાણી નીકળશે, એ અનુભવ વાણી વાળી વાણી નીકળશે, એ બીજાને ફેરફાર કરશે. બરાબર. તમે જે લખ્યું છે એ આપશો તો એટલું નહીં નીકળે તમારું. એટલે મારો અનુભવ હું આપું ત્યારે એને ઉગે. અત્યારે જેમ હું કહું છું તો મારો અનુભવ કહું છું. હા, બરાબર છે. ને એમાં ઘણી બધી વસ્તુમાં દાદાના શબ્દો કે દાદાની શૈલી નહીં આવશે. ના, બરાબર. મને મારા અનુભવના જે દ્રષ્ટાંતો મળે છે એ રીતે હું બધી વાતો ને બધી વસ્તુ કરું છું. વાતો ને બરાબર. પણ આ જે કંઈ પણ મારો અનુભવ છે કે મારું જે છે એ મને દાદાના દ્વારા જ ખુલ્લું થયું છે, પણ મારી મૌલિક શૈલી નીકળશે. હા, ડિટ્ટો દાદા જેવી નહીં નીકળે. ના. જેમ દાદાને જ્ઞાન થયું હતું એ ડિટ્ટો તમારા આગમ, કુરાન, બાઇબલ કે ભગવદ્ ગીતા કે વેદના હિસાબે નથી નીકળ્યું, મૌલિક નીકળ્યું છે. મૌલિક. બરાબર. મૌલિક નીકળ્યું છે. આમ બરાબર. મૂળ માર્ગ, ધોરી માર્ગ તમારા ક્રમિક છે, તેમ છતાં દાદાનું અક્રમ વિજ્ઞાન ખુલ્લું થયું અને એને પૂરું કરીને બતાવ્યું કે આવું અક્રમ વિજ્ઞાન હતું 10 લાખ વર્ષ પહેલા, આ ફરતીથી નીકળ્યું છે. 10 લાખ વર્ષે એકવાર આવું ખુલ્લું થાય એમ. બરાબર. મૌલિક નીકળે એટલે તમારું મૌલિક નીકળે એ ઉપયોગી થાય. તમે જે લખેલું છે એને એનું પુસ્તક બનાવીને કોઈને આપો કે કરો એ ઉપયોગી ના થાય. બરાબર. બહુ હતું એને વ્યક્તિ પકડાય હા, કે જયમેશભાઈ કેવા હતા ને આમ હતું તેમ હતું ફલાણું હતું. વ્યક્તિ પકડાય, વસ્તુ ના પકડાય. તત્વ હાથમાં ના આવે. અને તમારો અનુભવ છે, સાક્ષાત્કાર છે, તો એમાં એને હા, વસ્તુ પકડાશે. હા. એ વસ્તુ બરાબર. પકડાશે તો તમારું કામ થઈ જશે. ખ્યાલ આવે? બરાબર. સમાધાન થયું કે ના થયું? હા, ચલો. હા, મને આજે મેં પહેલું વાક્ય બોલ્યું ને કે રોંગ બિલીફ ને જગત કહેવાય. એટલે આ મેં સાંભળ્યું ને એવું તરત મને એવું થઈ ગયું કે મારું કલ્યાણ થઈ ગયું એમ. હા, થાય ને. સંપૂર્ણ કલ્યાણ થઈ ગયું. આ તો બહુ જબરજસ્ત વાક્ય છે. રોંગ બિલીફ ને જગત કહેવાય. આપણે જગત જુદું માનતા હતા, જુદું માનતા હતા. હવે આ રોંગ બિલીફ છે. ત્યાં સુધી 4 કરીને 84 લાખ યોની રહેવાનું છે. એટલે આ પિંડ થયું. રોંગ બિલીફ પિંડ થયું. એટલે પિંડે શું બ્રહ્માંડ ને બ્રહ્માંડ શું પિંડ થઈ ગયું. આ જગત થઈ ગયું. એટલે આ તો સ્પર્શે તો ખરશું, તને સ્પર્શે. પણ તને સ્પર્શ્યા પછી તારા આવરણો ખસશે. એટલે દર્શનાવરણ, જ્ઞાનાવરણ, અંતરાય ને મોહનીય કર્મ ખસશે. બરાબર. પછી તારી પોતાની ભાષા બનશે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? તારી પોતાની ભાષામાં તને કોઈ પૂછશે કે જગત એટલે શું, તો તું તારી ભાષા બોલીશ. આ જે છે એ નહીં બોલે તું. બરાબર. તારી પોતાની ભાષા આવશે. તારી ભાષા અને જે કાળમાં પૂછાય છે એ કાળને અનુરૂપ જગતની પરિભાષા આવશે તારી. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એ એને ઉપયોગી થશે. જેમ તને અત્યારે ઉપયોગી થયું. એવું એ એને સમજાયું કે ના સમજાયું? બરાબર. સમાધાન થયું કે ના થયું? હા, થયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અવાજ નથી આવતો શાંતિભાઈ? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય બોલો માતાજી. શાંતિભાઈ, ધર્મિષ્ઠાબેન બોલો. બોલો. એક સત્સંગ સાહેબ બોલતાય બંધ કરી દેવું છે. બોલતી બંધ કરી દે છે મારું. હા, ખરી વાત. એ તો રાધેશ્યામભાઈ કહેતા હતા કે દાદા ભગવાન મળ્યા પછી મારી બોલતી ને લખતી બે બંધ થઈ ગઈ એમ કે. એમ નહીં, બોલતી બંધ થાય. તમે આ એક જ શબ્દ વાપર્યો ને બંધ થઈ જાય કે
જ્ઞાન એ જ્ઞાન છે ને જ્ઞાનને જાણો. હમ વર્તનમાં શક અને એ જોશો જ નહીં. હા અમે આચાર્ય સાહેબ વર્તનમાં પડ્યા છીએ. બરાબર છે. મને એમ થાય. એમ થાય છે કે હું તો કેવો જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયો. હમ આ બધું હું ખાતા વખતે ધ્યાન રાખું છું કે આ ખાય છે, આ કેવી રીતે ખાય છે, કેવી રીતે ચાવે છે. હા, કેવું યાદ તો હું તો જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયો. અને બધું દાદાનું જ્ઞાન એમ કે મને સમજાઈ ગયું. મને આવું એવું થાય છે પ્રેમેશ આનંદજી. એવું આ બધું થાય. બહુ થાય, આ તો બધું બહુ થાય બધી વસ્તુ. હા. એમ નહીં, આ પૂતગલ મિષ્ટાન એટલે- અમારે બેને પૂતગલ સંઘર્ષ એટલે. થાય ને સંઘર્ષ, હા પણ એ હવે નડતો નથી. એ વસ્તુ નક્કી થઈ ગઈ. એ નક્કી થઈ ગઈ. હા, એ તો પાછો આનંદ આપે. એમાં કઈ એ બરાબર છે. બરાબર છે. ખરેખર. બોલાય એટલી ઘડી બોલાય પછી કશું નહીં એમ. એ તમારો જે સર્વિસ સત્સંગ, કરવાની છે ને ફિલ્ટર નાખવાનું. તમારા એક જ વાક્યએ મને આ ભૂમિકાએ અમે બંનેને લાવ્યા એટલે અંદરનો જે ભય હા એ સાહેબ નીકળી ગયો નીકળી ગયો તમારો. અને એની હું મોટી શાંતિ અનુભવી શકું છું. બરાબર છે. બે એવી રીતે અનુભવી શકીએ છીએ એમ બહુ તમારું સરસ, આપણે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. કેવું આમ તો પણ મને બોલીએ ના તો આમ તો 2-3 મહિના સુધી હેડા. હા પણ અમે એવું હેડા નહીં, બોલાવી એટલે બોલ્યા પછી કશું નહીં. ઘડી રહીને આમ ફટફટ હાલ દેવાનું, જે લેવું હોય લઈ માગવાનું, એમ કહેવાનું હોય કહી દેવાનું એવું. જે નીકળવાનું છે એને દબાવતા નહીં હવે. હવે દબાવતા નથી. ના, બરાબર છે. ખરેખર. એટલે એ જાણવા જોવા પણ થયું કહેવાય કે શું? એ મનમાં સમજાવો ને. તે કે કેવું છે કે ફંડામેન્ટલ તમારે પ્રશ્નોત્તરી દ્વારા તમારે જેટલી સમજણ બરાબર થઈ એટલું જાણવા જોવા પણ થાય. બરાબર. હા. સાચું ને? હમ. જેટલું સત્સંગ દ્વારા તમને સમજાય એટલું જોવા જાણવા પણ થાય, જાણવા જોવા પણ થાય તમારે. સાચું ને? હમ. હવે હું જોનારો છું, તો જોનારો જે મારે પ્રયત્ન કરવો પડે છે ને હમ જોવા માટેનો, હા તો એ બરાબર છે એમ મારે કહેવું છે. ના ના એ બરાબર નથી. હા, એ બરાબર આવી નથી. જાય વર્તનમાં આવી જાય. આપણે તો ખુલ્લા રહેવા જોઈએ. કેવું છે શાંતિભી, તમારા લગ્ન થયા હતા તો બ્રાહ્મણ જે વિધિ બોલતો હતો એ તમને સમજ પડતી હતી ખરી? ના, સમજ નથી પડતી. ધર્મિષ્ઠાબેન તમને સમજ પડતી હતી? ના લગ્ન થઈ ગયો એ ખબર પડી કે લગ્ન થઈ પેલા ગયા પતિ. પેલા બ્રાહ્મણે કીધું કે હવે લગ્ન તમારે એમ થાય કે ભાઈ થઈ ગયા, તમે હસબન્ડ થઈ ગયા અને તમે પત્ની થઈ ગયા, નક્કી થઈ ગયું. આ સમજાય ને? એટલે આ સત્સંગ દ્વારા તમારી સમજણ બરાબર થાય એટલું હા. જ્ઞાતા દ્રષ્ટાપણું ખુલ્લું થાય. હા. આપણે જ્ઞાતા થવા પ્રયત્ન નથી કરવાનું, દ્રષ્ટા થવા પ્રયત્ન નથી કરવાનું. વાત સમજાય કે ના સમજાય? હા. આ તમે પ્રશ્નોત્તરીથી તમારું સમજણ જેટલી બરાબર થાય એટલું જ્ઞાતા દ્રષ્ટાપણું ચાલુ થઈ જાય. કુદરતી રીતે હા, એ સમજણ ના કુદરતી રીતે નહીં, સમજણના હિસાબે સમજણ. હા, સમજણ તમારી ભૂલ વિનાની થઈ એટલે એટલું જોવા જાણવા પણ ચાલુ થઈ ગયું. એટલે જોવા જાણવા પણાનો સહેજ પણ ભાર પણ નહીં રહે. ભાર પણ નહીં રહે, ભાર પણ નહીં રહે. તો એ જ સાચું. તમે જો તમને ક્યારે પણ ભાર નથી રહ્યા કે હું હસબન્ડ છું કે વાઈફ છું, બેને કોઈને ભાર જ નથી. હા ભાર નહીં રે. અને શંકા પણ નથી કે હું એનો હસબન્ડ નથી કે હું એની વાઈફ નથી. ના. બરાબર છે. આ સમજે? ગમે તેટલો લડાઈ ઝઘડો થાય પણ રાત્રે કે હાજે તમારા પાછા ભેગા જ થઈ જાવ તમારું. હવે ઘણી વારમાં 5-10 મિનિટમાં. હવે એ આ સત્સંગને કારણે એ ભૂમિકા એવી આવી છે સાહેબ હા કે આપણે બોલતા હોય ને તો પણ એમાં ડંખ નથી રહેતો. ના ના હોય, ના હોય. હા, એટલે એ તમે લાયા ભૂમિકા સાહેબ. બરાબર છે. તમે એક જ વખત મને એમ કીધું કે તમે તારે બોલા, હા જે છે એ કાઢો બહાર. હું જે દબાવતો હતો ને એ બહાર કાઢ્યું ને સાહેબ, એને દબાવ્યા સિવાય અને એમાંથી મને આ બધું આગળ આ ભૂમિકા અમે આવ્યા બે જણો. આપણે ક્રમિકની શૈલી વાપરવાની નથી, આપણે
આપણે શુદ્ધાત્મા થઈ ગયા, હવે શાંતિભીના વ્યવહારના જોનારા જાણનારા થયા. બસ એવું દબાવનારા રાખવાનું. દબાવનારા, બોલનારા, ન બોલનારા, સમજનારા, ન સમજનારા નહીં, આપણે જોનારા જાણનારા થઈ ગયા. એનો વ્યવહાર તમે નહીં કરો તો એ કર્યા જ કરશે બધી વસ્તુ. હા બરાબર છે. બહુ ટૂંકમાં સમજાવું કે તમારે ધર્મિષ્ઠાબેનને એટેક આવે તો તમે શું કરશો? સત્સંગમાં લઈ જશો? દવાખાને. સીધા દવાખાને. દવાખાને લઈ જશો. એટલે એ ક્રિયા એના મેં તો થાય છે. એના કરનારા ન કરનારા શું કામ બનો છો? હા, કરતા થઈ એના જવાય. જાણનારા બનો, એના જોનારા બનો. બરાબર છે, બરાબર છે. અને એ તમને જાણનાર જોનારા બનવાનું નથી, બાય ડિફોલ્ટ જોનારા જાણનારું પણ ચાલુ થઈ ગયું. કારણ કે મને ખબર છે કે આ મારા વાઈફ છે ને હું એનો હસબન્ડ છું, એટલે હું એનો હસબન્ડ છું ને આ મારા વાઈફ છે, એટલે તમે બાય ડિફોલ્ટ હોસ્પિટલ લઈ જ જશો. તમે થઈ જવાય. હા એ સહજ ક્રિયા થાય જ, થઈ જ જશે. થઈ જ જાય. હા થઈ જાય. વ્યવહારમાં તમે જો માનવતાનો ગુણ હોય ને, તો કોઈને એક્સિડન્ટ થયો હોય ને શાંતિભાઈ, હા અને હા તમે ત્યાં આગળ ઉભા રહ્યા હોય ને, હા હા તો તરત જ તમે એને મદદ કરશો. એ માનવતા હા હા ખરી વાત છે. નથી, એ તમે કરતા નથી, થઈ જાય છે. થઈ જાય છે. હા હા સાચું ને? એને હવે માનવતાના ગુણધર્મના આધારે કોઈ બીજું ના હોય, અથવા તો કોઈને એ ના હોય, તરત તમે 108 ને ફોન કરશો. હા ખરી વાત છે. હા આ સમજાય કે ના સમજાય? હવે એ બેભાનમાં છે તો તમે પોતે એની જોડે હોસ્પિટલ જશો. બરાબર છે. પછી ભાનમાં આવે તો ભાઈ તારો ફોન નંબર શું છે, તારા મા બાપનો શું છે, ફોન કરીને બધી વસ્તુ કરે. આ હા માનવતાનો ગુણધર્મ છે. બરાબર. એવી રીતે હું ફલાણાનો હસબન્ડ છું અને ફલાણા મારા વાઈફ છે, તો એ ગુણધર્મ તમને હોસ્પિટલ લઈ જશે. એના કરતા ક્યાં બનવાનું રહ્યું? ના નહીં. બરાબર છે. એ ઓટો કુદરતી રીતે થાય. સમજણ આવી ગઈ. હવે સમજાઈ ગયું એટલે બધાને ડિફોલ્ટ તમારે જ્ઞાતરષ્ટા ચાલુ થઈ જશે. બરાબર બરાબર. પાછો હા જ્ઞાતરષ્ટામાં રહેવું એવું બી નથી. સત્સંગ દ્વારા તમારી સમજણ ભૂલ વિનાની કરો કે માનવતાના ગુણધર્મના હિસાબે હું કોઈને પણ મદદ કરીશ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે આ મારી માન્યતા છે કે હું હસબન્ડ છું કે આ મારા વાઈફ છે, તો હું એ રીતે મારી ક્રિયા થશે જ. બરાબર છે. થઈ જાય. જેવી સમજ. એ ક્રિયાને મારે કરતા નથી બનવાનું, બાય ડિફોલ્ટ એ જ્ઞાતા થઈ જશો તમે. હા બરાબર. હતું ને કે ના સમજાય? એટલે એનો મિનિંગ શું થયો શાંતિભાઈ? કે જગત આખું એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. બરાબર. કારણ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગુણધર્મો છે. હા દરેક જગ્યાએ અલગ અલગ. જેવું બાળક થયું એટલે તમે પપ્પા થઈ ગયા. હા જેવું બાળક થયું એટલે લાયબિલિટી ઉભી થઈ ગઈ તમારી. હા બરાબર. એટલે 5-6 વર્ષનો થશે એટલે સ્કૂલમાં એને દાખલો કરાવશો. હા તમારી પાસે પૈસા હોય કે ના હોય, ફી ભરવાનું હોય કે ના હોય, પણ તમે દાખલો કરાવશો દેવું કરીને કે બીજી રીતે, અને એને ભણાવશો ને બધું કરશો. ખાલી મારો છોકરો છે, હું એનો ફાધર છું. વાંચો ને? એટલે આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. તું એનો જોનારો જાણનારો બનને. વાહ વાહ, શું વાત કરી સાહેબ. એ હું કરનારો થઈ જઉં છું. કરનારો થઈ જાવ છું. વાહ વાહ વાહ, કેટલું બોધરેશન કાઢી નાખ્યું. એટલે અઘરું છે જ નહીં. અક્રમ વિજ્ઞાન કે વિતરાગ વિજ્ઞાન કે દાદાનું જ્ઞાન અઘરું છે જ નહીં. બરાબર. બહુ સરસ. સમજણ જ છે. સમજણ જ છે. બહુ સરસ સાહેબ. જય સચ્ચિદાનંદ. વાહ વાહ. જય સચ્ચિદાનંદ. આવું થાય. આ સત્સંગ મને નિખાલસતા લાવશે સાહેબ. જો આ સત્સંગ મને નિખાલસતા લાવશે, નિખાલસ બનાવશે. તમે નિખાલસ થઈ ગયા અત્યારે પોતાના વિડીયો જો ને તો બધાને લાગે કે શાંતિબેન ને ધર્મિષ્ઠાબેન બે નિખાલસ થઈ ગયા. એટલે આપનો પ્રતાપ છે સાહેબ. આપડે તો આવો થાય તો દાદા મળ્યા એટલે આપડે તો આવો થાય છે. તમારા પ્રત્યે દ્વેષ પણ થયેલો છે, પણ એમ થાય છે કે હમણાં સિવાય કશું બને એમ નથી સાહેબ. ઉધાર નહીં આપણે દાદા સિવાય કશું ઉધાર કારણ કે એમ નહીં, ઊંડાણ તો જે છે ને ખરેખર, ખરેખર જે છે એ જ છે. એ જ છે. એને એ જ પકડવું પડે. અને એ જ પકડવું પડે. હા, આપણી સમજણ એ જ લાવે પાછું એમ. અને એ જે પરિણામ પમાવડે છે તો સીધું દેખાયું. હા દેખાયું. હા, એટલે આ તો
મારા જીવનનો ઉલ્લાસ ને આનંદ તો એના કારણે આવ્યો સાહેબ. બરાબર છે, ખરું. આજે હરીએ ફરીએ છીએ ને હા, તો અંદર જરાય પણ આમ ઉકળાટ કે ડંક કે એવું કઈ ઊભું થતું જ નથી. બહુ એનો જે સરસ, આનંદ લઈએ છીએ ને એ તમારા સત્સંગના પ્રતાપે સાહેબ. બહુ સરસ, બહુ સરસ. હા. તમારા ધન્ય છે સાહેબ. જય સચ્ચિદાનંદ. તમારા સત્સંગમાંથી તો કેમ રહેવું ને કેમ રીતિ રહ્યા એ બધું વર્તન ની ખબર આપણે હમણાં ની ખબર પડે કો ખબર આ પડે, વાક્યથી હા, બહુ ખબર પડે. ખરું, તાણ ખરું, ખરું. હમ બરાબર, ઉતરશે એની મેળે જીવનમાં. હાવ બરાબર. ઉતારવા નહીં જવાનું જરૂર એ નથી. તો એની મેળે હા. સમજણ આવી હા, આજે ખબર પડી આ સાહેબ. તમે હા. બધી ખબર કૃપા પડી. ઉતરી હા. એટલે સમજણ એના મેતે આયે જાય કૃપા ઉતરી ગઈ, બહુ મોટી વસ્તુ છે. બહુ મોટી ભગવાનની બહુ કૃપા, મોટી વસ્તુ. દાદા ભગવાનની કૃપા ઉતરી ગઈ આપણા ઉપર. વાત સમજે કે ના સમજે? સરસ સરસ અમારું બંનેનું જીવન તમે ધન્ય કરી દીધું સાહેબ. ધન્ય કરી દીધું. ખરું, હા, ખરું. ધન્યતા અનુભવીએ છીએ. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. આમ તો જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સુબીરજી, આહો થાય જય सच्चिदानंद, जय मेहसान जी, जय सच्चिदानंद गौरंग भाई અને સર્વે महात्माओं. अब ये निखलस की बात है ना, तो उसमें मेरे को तुरंत एक याद आ गया. सत्संग में सुना था, वर्तमान में रहे तेज હા, निखलस થઈ શકે, બરાબર છે. એ જ નિખાલસ થઈ શકે. મુક્ત હાસ્ય ખરી વાત. નિખલસ થઈ શકે, વર્તમાનમાં રહે તેજ. હા, વર્તમાન રહે ને તો જ મુક્ત હાસ્ય ખુલ્લું થાય. ભૂતકાળનો ભય હોય, ભવિષ્યની ચિંતા હોય તો એ મુક્ત હાસ્ય ના ખુલ્લું થાય, નિખાલસતા ખુલ્લી ના થાય. राइट राइट, मेरे को तुरंत वो क्लिक हो गया, मतलब मेरे पास ક્લિક થઈ याद आ જાય, गया. ક્લિક થઈ જાય. ના જુઓ ને, જો મોઢા ઉપર તેજ છે. આજે આજે 80-85 વર્ષની ઉંમર હશે તમારી, हम्म. પણ જો અવાજમાં રણકો છે, તેજ છે, સમજાય છે. राइट. ઝૂમની અંદર સમજાય. આમ તો આ તો વ્યક્તિગત સત્સંગ જોઈએ તો સમજાય. આ તો ઝૂમ ઉપર છે. અવાજનું ડિસ્ટર્બન આવે, બીજું ડિસ્ટર્બન આવે, ઘણી બધું ડિસ્ટર્બન, તેમ છતાં સમજાય છે અને એપ્રિશિએટ કરે છે અને મોઢા પર આનંદ દેખાય, નિખાલસતા દેખાય. હમ. અને એ અને ટાઈપના ઉપરથી બે જણ જોડે જ હોય છે. એ ટાઈપના ફાઇલ નંબર ફાઇલ ટાઈપના નંબર 1 શબ્દો અને 2 નીકળે છે. એ જોડે જ ટાઈપ હોય છે. વાક્ય રચના કે શબ્દો નીકળે છે સુબીરજી. હમ. વાંચો ને, એ ટાઈપની શબ્દ રચના અને વાક્ય રચના નીકળે છે. बराबर. नहीं, शांति दादा को तो बहुत सारा मतलब इसमें कंट्रीब्यूशन है. હા, ખરું ખરું ખરું. बोले. अच्छा, मैंने एक भरतानंद जी का एक पोस्टिंग देख रहा था, उसमें ये बोल रहे हैं, जो बानीती बोलेलानी इफेक्ट, બાનીથી બોલેલાની ઇફેક્ટ આ અવતારમાં આવે અને હા, મનથી ચિતરેલું બીજે બીજા અવતાર. અવતારે રૂપક ઇફેક્ટમાં આવશે. તે બરાબર કે છે. મહાત્મા માટે નહીં, મેરે ખ્યાલ સે એ નોન એટલે મહાત્મા સામાન્ય રીતે કર્મ કેવી રીતે બંધ જેનરલ. પડે, સામાન્ય રીતે કર્મ કેવી રીતે બંધ પડે છે, તો વાણીની ચિત્રેલો તો આ અવતારમાં તમારે ભોગવાઈ જાય. તમારે આ અવતારમાં ઉદયમાં આવે. હા, અને રાઈટ મનથી હોય તો એને બીજો અવતાર થાય. તો આ તો એક જાણી રાખવાનો ભાગ છે, જાણી રાખવાનો ભાગ છે. વાસ્તવ રાઈટ. અને ધારો કે આપણે જાણીને જરા ટકોર કરવી હોય તો સુબીરજીને ટકોર કરવાનો કે સુબીરજી જરા સમજી લો કે હવે તમારી વાણી જરા ઉપયોગ પૂર્વક હોવી જોઈએ. રાઈટ નહીતર તમારે અહીંયા બધા અલગ અલગ પ્રકારના ભોગવટા આવશે. રાઈટ રાઈટ. વાસ્તવ ને કે ના સમજાય. અને તમારો મન વાળો ભાગ છે, એનાથી તમારો બીજો અવતાર થશે. દાદા ભગવાને તમને એક અવતારે જ્ઞાન આપ્યું છે, પણ જો અહીંયા મન વચન કાયનો ઉપયોગ નહીં હોય બરાબર, તો વાણીના વ્યવહારોથી તમારે અહીંયા બધા દુઃખો ને ભોગવટા બધા આવશે. મનના વ્યવહારથી તમને બીજો અવતાર થશે. છે એક અવતાર જ્ઞાન છે, પણ એકાદ બે અવતાર બીજા થઈ જશે. એટલે જરા જાગૃત થઈ જાઓ. એક અવતાર માટે તમે દાદાના જ્ઞાન પ્રમાણે, દાદાની આજ્ઞા પ્રમાણે જીવી જાઓ. આટલી વિનંતી કરીએ છીએ, એવું આપણે સુબીજીને કહી શકાય. બધું એટલે ધારો કે આ વાક્યને આવી રીતે લેવું હોય તો આવી રીતે લેવાનો ભાગ રહે. બધું શું બરાબર છે. અને એ બી બોલ બાકી શકતા છે બાકી કોમન જવાબ છે કે વાણીનો વ્યવહાર તમને આ અવતારમાં ભોગવટો આવશે અને મનનો વ્યવહાર આવતા અવતારમાં ભોગવટો આવશે. बराबर है, जनरल बात है, सबके लिए मतलब एप्लीकेबल हो गया. अच्छा, दूसरा ये बानी की जो बात आया
उसमें आप बोलते हैं ना बानी टेप रिकॉर्ड है वो गया हाँ अवतार का हिसाब से, तो हाँ दादा की एक मैं ऑडियो वाणी सुन रहा था, तो હમ દાદા બોલે બાણીમાં બી ફેરફાર કરી શકાય, तो જે હમ ओरिजिनल जो भाव प्रमाणे बानी तो रिकॉर्ड टेप रिकॉर्ड हो जाता है, हाँ लेकिन जो डिस्चार्ज भाव है हम्म उसमें अगर आपको पुरुषार्थ रहे तो हम्म बानी भी आप उस हिसाब से निकलता है। जैसा मेरे हाँ को आपसे गरम गरम होके बात करने का है, तो हम्म वो उस हिसाब से बानी निकलेगा। किसी से हम्म मेरे को नरम होके बात करने का, तो उसी हिसाब से बानी नरम होके निकलेगा। तो बराबर છે एक तो टेप रिकॉर्ड है, उसने तो बोला टेप रिकॉर्ड तो है, पूरे के पूरा तो चेंज नहीं कर सकता है, लेकिन जो बोलते हैं ना एक टोन जैसा वो बदल सकता है, आपके किस भाव से आप उसको डिस्चार्ज होता है। तो ये दादा की आज मैंने एक ऑडियो वाणी सुन रहा था, वो थोड़ा सा लंबा भी था, तो हम्म उसने उन्होंने ये बात किया, तो डिस्चार्ज भाव भी उसमें भी पुरुषार्थ कर सकता है क्या, ऐसा कुछ આમાં આમાં उन्होंने કેવું છે बता था। આમાં આમાં સુબીરજી બહુ સમજવું પડશે આ જે વાક્ય છે એમાં સમજવું પડશે કે એકચ્યુઅલી हम्म તમને જેટલું ક્લિયર ને સ્પષ્ટ થાય हम्म। કે વ્યવહાર દ્રષ્ટિથી જ હું સુબીરજી છું અથવા તો જે કંઈ પણ રિલેશન છે બધા વ્યવહાર દ્રષ્ટિથી જ છે बराबर છે। જે ગમે તેવા હોય મા બાપના હોય કે વાઈફના હોય કે છોકરાના હોય કે ગમે તેવા હોય પણ એ વ્યવહાર દ્રષ્ટિથી જ છે અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધ આત્મા છું જગતની અંદર શક્તિ કરતા છે હું કરતા નથી તે કરતા નથી તેઓ કરતા નથી એ જેટલું જેટલું સ્પષ્ટ થાય એટલો તમને ડ્રામેટિકલી વ્યવહાર ખુલ્લો થાય હવે ડ્રામેટિકલી વ્યવહારમાં તમે વાણીમાં ફેરફાર આવે તમારે બધું हाँ 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 વાત સમજાય કે ના સમજાય આખું ડ્રામેટિકલી થઈ ગયું એટલે इसके साथ જેટલું मैं તમને આ थोड़ी બધું સ્પષ્ટ જેટલું તમને ક્લિયર થાય જેટલું સ્પષ્ટ થાય એટલે તમારા ઋણાનુબંધ જોડે ડ્રામેટિકલી વ્યવહાર આવડી ગયો એટલે એ રીતે ફેરફાર થાય તમારો સુબીરજી વાત इसमें समझ मैं आप मेरे को करेक्ट करना, मेरे को ऐसा भी लगता है, मतलब मैं जोड़ना चाहता हूँ, जैसा मैं अंदर ऐसा भाव करते हैं, जे भाव मीन्स अभी तो वो ओरिजिनल भाव तो नहीं रहा, तो जो किसी से अपने को कसाई बानी अपने से नहीं निकले, जैसा अपने वो उसमें नवकलम में आता है ना, इसी टाइप का जो भावना अपने को अंदर है वो हाँ भी ये जागृत हो जाता है। जितना जागृत होता है उस हिसाब से आपका वाणी में भी फेरफार हो सकता है, हाँ ऐसा बोल सकते हैं। હા એટલે આમાં શું હોય છે કે નવ કલમો જો તમે નિયમિત કરતા હોય ને આખી એક સમજણ સાથે કરતા હોય તો બરાબર છે। શરૂઆતમાં આ મન વચન કાયાના વ્યવહારોમાં વિચિત્રતા હશે પછી એ નવ કલમાં તમને એ ગાઢ અવઘાડ રીતે કરી હોય ને તો ધીમે ધીમે એ મન વચન કાયાની વ્યવહારની વિચિત્રતા ઘટવા માંડશે हाँ बस 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 वही એનું પ્રમાણ છે કે એના પર્સન્ટેજ ઘટવા માંડશે बराबर, वो जो बोलते हैं ना तीव्रता, उसका जो हाँ स्ट्रांगनेस આ તીવ્રતા वो આ સ્ટ્રોંગનેસ हाँ તીવ્રતા ઘટવા માંડશે તમારી તીવ્રતા ઘટવા માંડશે बराबर છે। પછી કરતા 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 તમારે અંદરથી અંદર જ રોકાઈ જશે બસ 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 આ સમજે ને ના એટલે અંદર નહીં કરતા કરતા તમારે આવું બોલાશે ને તરત જ યુટર્ન લઈ લેશો તમારે પછી કરતા કરતા યુટર્ન લેવાને બદલે તમારે અંદર જ રોકાઈ જશે તમારે આ બધું बस ये स्टेज वाइज आपने ये जो स्टेज बोला ना ये भी बहुत हाँ बढ़िया है। એટલે આવી રીતે થશે તમારે બધી વસ્તુ પણ એની અંદર એક આખી યુટર્ન પ્રક્રિયા છે એની અંદર એક આખી પ્રક્રિયા છે કે એક પ્રકારનું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થાય છે આની અંદર બરાબર છે। નવ आज की કલમની तारीख અંદર में આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાનની એક પ્રક્રિયા બને છે એટલે એ ધીમે ધીમે જે તમારો વ્યવહાર છે શરૂઆતમાં એ રીતે જ આવશે પણ એની તીવ્રતા ઘટવા માંડશે पहले तो तीव्रता घटने का है, बाद में आपने जो बोला ना वो यू टर्न मारने का भी आपके पास एक આવશે ને આવશે આવશે टूल हो જ जाता है, यू टर्न हाँ मार देते हो। हाँ થશે फिर बाद में आपने जो बोला लास्ट स्टेज में आप अंदर ही रोक सकते हो, वो અંદર जब भी ऐसा રોકશે पानी निकलेगा तब अंदर आप रोक सकते हो, ऐसा है। ये स्टेज है ना बहुत बढ़िया स्टेज है और ये બસ प्रैक्टिकल दिखता भी है। થવાનું હોય આ બધા મહાત્માઓને આવું તો થશે જ સુબીરજી દરેક મહાત્મા ના થશે અને થાય છે જ राइट। દરેક મહાત્માને થાય છે આ બધી વસ્તુ વાત સમજાય કે ના સમજાય પણ હજી એની તીવ્રતા એટલી બધી નથી હોતી જે યુટર્ન લેવાનું કે પ્રાયશ્ચિત કે પસ્તાવાનો ભાગ છે કારણ કે એ લોકોમાં રહે છે ને એટલે લોક સંજ્ઞાનો પ્રભાવ એની પર બહુ પડે છે
અને સ્વર બરાબર છે. સંજ્ઞાનો પ્રભાવ તમારો બહુ મિનિમાઇઝ છે, એટલે એની કન્ટિન્યુટી બહુ જળવાતી નથી બધી. બરાબર છે. અને લોકો તો બધું બહારના ભાગમાં જ છે, એટલે કઈ ને કઈ રીતે આપણે મિસગાઈડ થઈ જઈએ. એટલે જે આપણી તીવ્રતા છે કે આપણે અંદર જ રોકી શકીએ ત્યાં સુધી પહોંચતા ઘણો સમય લાગી જાય. પણ છેલ્લે એટલું થાય કે ભાઈ આ ન હોય મારું સ્વરૂપ, રાઈટ રાઈટ. આનાથી જુદો છું. समझा। ये जो हमारा हमारा में एक महात्मा का टैग लग गया ना, हाँ वो बोलते हैं ना टैग, वो हाँ टैग भी बहुत जबरदस्त काम करते हैं। वो हाँ उसमें भी अंदर से आपको ये लगता है ये सोवे नहीं, मतलब वो हाँ एक बीच अंदर आ जाता है, अंदर खाने आ जाता है, तो उस हाँ हिसाब आवे से ना आवे ना आपको आवे काफी ना कुछ फिल्टर होके निकलता है, हाँ फिल्टर होके निकलता है। फिल्टर होके निकलता है અને ઘણા બધા ફેરફાર આવે મન વચન કાયામાં, ઘણા બધા ફેરફાર. એની તીવ્રતા બધી બહુ મિનિમાઇઝ થઈ જાય. તીવ્રતા મિનિમાઇઝ થઈ જાય બધી. હા તો રાઈટ. ઘણી બધી રીતે તમે યુટર્ન લઈ શકો, ઘણી બધી રીતે યુટર્ન લઈ શકો તમારી. હા તો શરૂમાં તમે બધું મનમાં એ કરો, પછી તમે વ્યક્તિગત પણ એની જોડે યુટર્ન લઈ શકો. ભાઈ આવું હતું પણ મારી ભૂલ છે, આમ છે તેમ છે, એમ કરીને એને પ્રત્યક્ષ પણ માફી માંગી શકો બધી વસ્તુ. એ રીતે બધી વસ્તુ થાય. અત્યારે શાંતિભાઈએ કીધું ને કે મને તમારા માટે બહુ જ નેગેટિવ હતું, પણ તેમ છતાં એમ થયું કે આના વિના છૂટકો જ નથી. એટલે આ ટોટલી યુટર્ન થઈ ગયું બધું. વાંચું ને કે ના સમજાય. હવે આ જે મારી સત્સંગની શૈલી લગભગ કોઈને સેટ ના થાય. બધાને રેડીમેડ જ જોઈએ, રીત વિનાના જવાબો જોઈએ. મ્યુઝિક શીખવું છે પણ એના પ્રિન્સિપાલ કે સિદ્ધાંત નહીં, સીધું જ મને શીખવાડી દો કે આ ગાયન કેવી રીતે વગાડવું, આ ભજન કેવી રીતે ગાવાનું, આ કેવી રીતે વગાડવાનું, એવી રીતે બધી વસ્તુ. એટલે કોઈને ગમે નહીં. એટલે રીત વિનાના જવાબો બધાને બહુ ગમે. રાઈટ. આદર્શની વાતો બધી બહુ ગમે. તો ત્યાં આગળ હું કોઈનો ફેવરિટ ના બની શકું. પણ એમને પોતે જ આ વસ્તુ કીધી કે જબરજસ્ત નેગેટિવ થતું હતું, આજે એમ થાય કે એ બંધ થઈ ગયું અને તમારા વિના ઉદ્ધાર જ નથી. અને અહીંયા આવવું જ પડશે, આ માર્ગમાં આવવું જ પડશે, આ શૈલીમાં આવવું જ પડશે, આટલી વિગતમાં કે ઊંડાણમાં જવું જ પડશે. ત્યાં સુધી ઉદ્ધાર જ નથી. અત્યારે જ આ પોતે આ વાત કરી છે, અત્યારે જ સુબીરજી વાત સમજે કે આ યુટર્ન લીધો ને, કારણ કે સામાન્ય રીતે બધા જ કથા પ્રવચન કે વ્યાખ્યાનથી ટેવાયા છે, આ શૈલીથી ટેવાયા જ નથી. આ શૈલીથી ટેવાયા જ નથી તમારે બધું. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? બહુ સરસ, બહુ સરસ. સમાધાન થયું કે ના થયું? હા સર, 100%, 100%. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. इंदिरा जी. इंदिरा जी. जय सच्चिदानंद गौरवानंद जी, जय सच्चिदानंद, जय मेशानंद जी, जय सच्चिदानंद. इंदिरा जी बोलो. मेरा भी ये प्रश्न था, जैसे लीना बहन ने बोला था ना कि जो भी कोई बात होती है, परेशानी होती है, टेंशन होता है, या जो कि इंदिरा को हो रहा है, मैं इससे अलग ऐसा शुद्ध आत्मा हूँ, तो ये तो क्रिया में आ गया। और वो चीज जो आप बता रहे हो वो थोड़ी समझ में अभी नहीं आई है, उसके लिए समझना चाहती हूँ मैं। क्या समझना एकदम उसमें ये जैसे शांति भाई को समझाया, ये भार टाइप के स्वभाव में रहना हर समय, तो किस तरह से रहना स्वभाव में कि जो भार और कुछ ऐसा लगता है कि कर रहे हैं, हम ध्यान दे रहे हैं, वो ध्यान देने का रहता है कि हाँ ये इंदिरा कर रही है, ये इंदिरा बोल रही है, मैं तो इससे अलग ऐसा शुद्ध आत्मा हूँ, ऐसे जागृत रहते हैं या अवेयरनेस रहती है। तो आप बता रहे हैं कि नहीं ऐसा नहीं रहना पड़ता, तो वो मेरे को समझना है। जो वह जानना, मतलब देखना जानना। इंदिरा जी डॉक्टर साहब को अटैक आएगा तो क्या करेंगे? उसको सत्संग में लाएंगे कि हॉस्पिटल ले जाएंगे? नहीं, हॉस्पिटल ले जाएंगे। क्यों ले जाएंगे हॉस्पिटल? क्यों ले जाएंगे? कि वहाँ डॉक्टर की जरूरत है, वहीं वो होगा उसका इलाज। आप उसकी वाइफ है और ये मेरा हस्बैंड है, उस हिसाब से ले जाएंगे। हाँ, आपके बच्चे को कुछ होगा तो हॉस्पिटल ले जाएंगे, तो ये मेरा बच्चा है और मैं उसकी मदर हूँ।
बात समझ में है बिल्कुल ना? अब रास्ते बिल्कुल। में जा रहे हैं हम्म तो आपके बगल में ही एक्सीडेंट हुआ तो क्या है, मानवता का गुण उसको मदद करने का क्रिया हाँ, कर रहा है। होएगा होएगा। बात समझ में आ रही है? करेंगे जितना बनेगा हमसे, जितना जितना करेगा परिस्थिति रहती बनेगा, कोई नहीं है तो एक 108 को फोन करेंगे। है। वो, हाँ, वो आपका तो ऐसा जितना लगता है कि अपने आप होता है, अपने आप हो आप रहा है जो हो रहा हाँ, है जो। जो अपने आप ही होता है। तो ये आप कैसे अपने आप आपके हो, ये आपके समझ भीतर नहीं। मानवता का गुण धर्म है, उस हिसाब से रास्ते में कोई किसी को कुछ होता है तो तुरंत आप करेंगे। हम्म। बात समझ सही में है। आया नहीं आया? तुरंत आप हम्म करेंगे कि नहीं करेंगे? करेंगे। तो वो क्रिया का आप कर्ता बनते हैं। तो अब ये हम्म समझ में आ गया कि वो तो अपने आप क्रिया हो ही जाती है, तो मैं उसकी कर्ता क्यों बनी, मैं उससे अलग देखने वाली जानने वाली हूँ। तो वो समझ में आ गया तो देखने वाला जानने वाला चालू हो गया, करने वाला निकल गया, न करने वाला निकल गया, भुगतने वाला निकल गया, सब निकल गया। अच्छा। इंदिरा जी बात समझ में आया कि चाहे जो नहीं? हो रहा है वो सब अपने आप हो रहा है। तो उसको शांति मैं भाई को देखने जा मैंने रही ये हूँ। समझाया, शांति भाई को ये समझाया तो उसको पूरा हाँ समझ में आ गया। हाँ, शांति भाई को समझाया वो। और हाँ, शांति भाई को पूरा समझाया, तो हॉस्पिटल फिर वाली। उससे उससे एक इक्वेशन बनता है कि सब अपने स्वभाव में है, तू तेरे स्वभाव में नहीं है। हम्म उसका इक्वेशन बना, समीकरण बना कि सब अपने स्वभाव में है, तू तेरे स्वभाव में नहीं है। तो नहीं है दादा तो ये। भगवान ने आपको आपका स्वभाव दे दिया है कि हम्म मैं शुद्ध आत्मा हूँ, व्यवहार दृष्टि से मैं इंदिरा जी हूँ, व्यवहार दृष्टि से मैं किसी की हाँ, वाइफ हूँ, मैं किसी की मदर हूँ। समझ गया ना? हम्म और निश्चय तो दृष्टि से मैं शुद्ध आत्मा हूँ, ये ये तो है स्वभाव में ही। बिठा दिया है। ये तो है ही, तो मतलब कोई जरूरी। इंदिरा जी आवाज बंद हो गया, बंद हो गया आवाज। पता नहीं कैसे बंद हो गया। हाँ हाँ, वो दोबारा बोलो, ये तो है ही, आगे बोलो। हाँ, ये तो मतलब हो ही रहा है, अपने आप ही हो रहा है सब। हाँ, और अपने आप ही हो रहा है, वो ज्ञान स्वयं क्रियाकारी है। हाँ, दादा हो का रहा है। ज्ञान स्वयं क्रियाकारी है। वो और आपको ये भी पता है कि ये इंदिरा है और मैं शुद्धात्मा हूँ, ये इंदिरा है और मैं हाँ हूँ। तो हाँ। हाँ, अच्छा। तो तो फिर यहाँ वो हो ही ये गया। प्रतिपादित होता है कि ये सब जो प्रकृति है अपने स्वभाव में है, तू तेरे स्वभाव में नहीं है। हम्म उस हिसाब से कृष्ण भगवान ने भी भगवत गीता में बोला है कि पर अपने पर धर्म भयावह मामेकम भयावह। शरणु हम्म व्रज, मतलब पर धर्म भय करने वाला है तू मेरे स्वभाव में, तू मेरे स्वभाव में आ जा, यानी आत्मा में आ जा। नहीं, अभी ऐसा लगता है जैसे सब काम हो ही रहा है, ये समझ में है ये। लेकिन फिर भी हम, ऐसा लगता है कि नहीं, इंदिरा कर रही है ऐसे बोल के, जैसे लीना बहन कह रही थी ना कि ये इंदिरा कर रही है, मैं नहीं अलग नहीं, शुद्ध आत्मा हूँ। ये बोलने वाली चीज नहीं है, समझने वाली चीज है। नहीं, बोलने वाली नहीं, मन में थोड़ा अरे ऐसा मन जाग। में मन में भी लाने की जरूरत है, क्योंकि मन वो ने हो गया। ये आप हो मन गया। है नहीं है, आप आत्मा है। आप हम्म मन वचन का से परे हो गए, मन बुद्धि चित्त अहंकार से परे हो गए, 5 ज्ञानेंद्रिय 5 कर्मेंद्रिय से परे हो गए। वो हम्म सब गिने हो गए, आप ज्ञाता हो गए। हम्म अच्छा। फिर भी नीरज, कहीं अभी मेरे को अभी अटकन लग रही है कि बिल्कुल हाँ वो ऐसा लग। अटकन लग रही है, लेकिन क्या है कि आपको अक्रम विज्ञान मिला है और आम तौर पे सब क्रमिक ज्ञान से एक्टिव है। क्रमिक हाँ। ज्ञान से एक्टिव है, એટલે कहीं ना कहीं वो अक्रम विज्ञान भी वो क्रिया में लाने की कोशिश करते हैं। ठीक है नहीं? सही है। केवल समझना ही है, प्रश्नोत्तरी के जरिए समझना है। और समझ होगी सही तो समझ क्रिया की दासी है। आपकी हाँ, तो समझ सही होगी तो समझना ही है। क्रिया, हाँ। ये अंदर बहुत नहीं, वो, जिज्ञासा कहो या वो वो कहो, ललक, वो समझना ही है। समझ क्रिया की नहीं, क्रिया समझ की दासी है। समझ क्रिया की नहीं, क्रिया समझ की दासी है। वो अपने आप क्रिया में आ जाएगा, अच्छा। अपने को लाना नहीं है, समझना है। तो हम्म प्रश्नोत्तरी समझने के लिए होनी चाहिए,
सुधारने के लिए बिगड़ा हुआ है और सुधारना है, उसके लिए नहीं है, समझना है कि ये क्या नहीं है, वो ये क्या है, ये वो क्या सही है। बात है, पहले हम सुधारने में थे। पहले बीच में तो मेरा 2-3 साल जो मैं सत्संग से हट गई, अब मुझे बड़ा वो आवाज बंद हो गया इंदिरा जी। इंदिरा जी। હા જય સચિદાન. એમનું जय। નેટવર્ક લો લાગે છે. हम्म, 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 हम्म। जुड़ी कि मैं यहाँ से जुड़ती, हाँ शुरू से ही रहती, हटती नहीं। हाँ ऐसा दिल में बड़ा खेद सा रहता है। हाँ। तो अब उसके वो पूर्ति कैसे जल्दी हो, कैसे मेरी समझ में आए, ये ऐसा पूर्ति हो गई है, पूर्ति हो गई है। हाँ हो गई है ये खाली मतलब समझ में ही खाली कमी है। खाली देखना और जानना है, आप पूर्ति करने, अपूर्ति आपको अधूरा ज्ञान नहीं दिया है। हाँ ये थोड़ी सी एक जो अटकन है या समझ पूरी परफेक्ट नहीं हुई, वो उसके लिए थोड़ा सा रहता है कि ये जैसे आप बताते हो, और आपकी वास्तव में ये जो शांति भाई बता रहे थे ना, हालांकि हम्म, मैं पूरा गुजराती एकदम क्लियर नहीं आता पर काफी समझती हूँ। तो वो कह रहे थे ना, जैसे मैं आपको पहले मैं भी ऐसा ही सोचती थी कि हम्म, मेरे को समझ में नहीं आता, ऐसा था कि हम्म, वो कुछ और तरह से समझाते हैं। और अब मुझे आपका ही समझ में आता है, और यूं सोचती ऐसा रहता है दिल में कि हम्म, ये जैसे जो देखना और जानना बताते हैं, जो और जानना जो गुजराती में हम्म, बोलते हैं, वो ही मेरे को एज इट इज ये दृष्टि बैठ जाए परफेक्ट, ऐसा हम्म। रहता है। मैं इंदिरा जी आपको एक प्रश्न करता हूँ कि हम्म। मान लो कि आप खेडूत है। क्या है? खेडूत, खेडूत बोलते कि क्या बोलते हैं? पता और नहीं क्या जमीन को खेड़ते हैं उसको क्या बोलते हैं गौरांग? खेत खेत किसान। आप खेत किसान है, आप किसान है, अच्छा मान लो कि आप किसान। किसान है। हाँ हाँ हाँ। अब किसान बाजार में से बीज लाता है कि नहीं लाता है? लाता है। तो जैसे लाओ कि आप चावल का बीज लाते हैं कि गेहूं का बीज लाते कि आम का बीज लाते हैं, हम्म। तो वो आम का बीज लाते हैं कि गेहूं का बीज लाता है कि चावल का बीज लाता है, तो वो आपको अमुक समय के बाद चावल मिलता है कि नहीं मिलता है? मिलता है। गेहूं मिलता है कि नहीं मिलता है? मिलता है। आप बस वही है, बीज आपको बीज में आपको फल है ही। ओके बिल्कुल। तो इसमें कोई कच्चा पक्का रहता ही नहीं है, वो आपको पूर्ण दे दिया है। अच्छा थोड़ी अधूरा समझ की है कमी ऐसा नहीं, है। अब केवल समझना है। दादाजी समझ। बोलते कि हम जब ज्ञान देते थे तो क्या आपको बेसिक दिया है, विगत से समझ लेना है। विस्तार से समझ लेना है मतलब। हाँ, विस्तार से समझ लेना है। बात समझ। अभी आपने हम्म जो समझ लिया है वो क्रमिक से समझ लिया है, अक्रम से अलग बात है। अब आप सही बात है। आम क्रिया का ही तौर समझा है हमने। आम तौर पे क्रमिक मार्ग का प्रभाव अभी भी है। है समझ गया है ना? है है। बिल्कुल है। वो क्रमिक मार्ग के हिसाब से लगता है भाई अभी कच्चा पड़ता है, कच्चा पड़ता है, कच्चा पड़ता है, ये हो जाता है, ये हो जाता है, ये नहीं होना चाहिए, नहीं होना चाहिए, ये सब होता है। हम्म। लेकिन जो 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 किसान है उसको शंका ही नहीं पड़ता है, बीज सही लाता है, इफको का बीज हाँ। लाता है या नहीं जीएसएफसी का बीज बीज लाता में है, शंका तो नहीं है शायद, फल की उतावलापन है, बीज में शंका नहीं है। फल हाँ। में जो वो है ना, उसका उतावलापन है, शायद ऐसा है। तो के ये इंदिरा जी जो फल में है ना, तो एक प्रक्रिया है, फल की प्रक्रिया है। सही। जैसे आम का पहला पहला जो फसल है ना, वो 5 साल के बाद मिलती है आपको, एक पहले बिल्कुल। साल में नहीं मिलती है। तो आगे समझ में है। उसके बाद 5 साल के बाद आपको 6-6 महीने 12 महीने में मिल जाता है। हम्म। लेकिन पहली फसल आपको 5 साल के बाद मिलती है, आम के फसल हम्म। होता है, तो सबकी फसल बिल्कुल। का एक समय होता है। हम्म। लेकिन आपको बीज सही मिला है, दादा भगवान का ज्ञान मिला है, कोई और किसी का ज्ञान नहीं मिला है, और उसमें कोई विधि विधान क्रियाकांड है नहीं। हम्म। जो त्याग बिल्कुल। करवाने का था वो त्याग करवा दिया, और जो ग्रहण करवाने का था वो ग्रहण करवा दिया, हम्म। और आपका अनंत काल का पापों भस्मीभूत कर दिया है, जो ज्ञानाग्नि से भस्मीभूत कर दिया है। हम्म। अब कोई बीज है जो आपको 4 गति और 84 लाख योनि में घुमाता है, वो बीज है। हम्म। उसको जलाने के बाद वो बीज फल नहीं देता है।
समझ में आया कि नहीं आया? हाँ तो ज्ञानाग्नि से वो 4 गति और 84 लाख योनि भटकाने वाला बीज को जला दिया है। बिल्कुल अब बहुत वो जलने वाला बीज आपको फल नहीं देगा, बात नहीं समझ में देगा। आने? तो ये जो बीज है, समझ में आने? तो ये बीज को आपको दिया तो बीज में फल है ही, दिखता है नहीं दिखता वो अलग बात है। फल है ही, और वो आपको भी टाइम मालूम पे है, आपको भी मालूम है कि आपका सब व्यवहार खड़ा रख के ये ज्ञान दिया है। तो सबसे पहले आपका जो पहला का व्यवहार है वही आएगा। वो ही आएगा। हाँ वो तो तो क्लियर हो गया। दादा पहले का जमाने का वो बताता था कि वो जो कोठार होता है ना, तो वो नए गेहूं डालते हैं, लेकिन हाँ पुराना गेहूं पहले निकलता है, पुराना गेहूं, सही बात है। फिर धीरे धीरे फिर नए गेहूं आता, फिर ये बीज में भी उस तरीका ही है, इसमें जल्दबाजी चलेगी नहीं, हाँ चंचलता चलेगी नहीं। वो ही सही सही। तो उसमें अभी ये मैंने अलग अलग तरीके से समझा है, तो खाली समझ ही सही करना है कि और कुछ करना है? समझ ही सही करनी है, बस तो कुछ नहीं मैंने करना। आपकी समझ सही करी कि आपकी समझ वो गलत कर दी? नहीं, समझ सही करी आपने, सही समझ कर सही दी। कर दी। तो वो समझ से आपको बीज में फल दिखेगा ही। नहीं, अब थोड़ा थोड़ा दिख भी रहा है। जैसे मैं काफी साल से मेरे को बस शब्दों में था व्यवस्थित करता है, हाँ जगत नियंता व्यवस्थित शक्ति है, पर हाँ वो उसमें वो था ही नहीं। मैं खुद को ही मैं इसमें मेरे को ये ऐसा लगता ही नहीं था कि व्यवस्थित ही करता है और उसको बराबर। करता और वो ही देती। लेकिन अब जब से आपने मुझे समझाया ना, तो हम्म अब मेरे को, मैं यही बात आपसे कहना है कि इतने दिनों से मैंने सुना खूब सत्संग, पर मेरे को व्यवस्थित शब्दों में था, हम्म बैठा नहीं था, समझ में नहीं बैठा था। और हम्म आपने अभी थोड़े 15-20 दिन पहले जब भी मैं आपसे बात करने लगी, तब हम्म आपने मेरे को एकदम क्लियर समझाया था हम्म, पूरा, ये आज्ञा वाला, 5 आज्ञा वाला, बराबर बराबर। व्यवहार दृष्टि से मैं इंद्रा हूँ निश्चय। हम्म तो वो मेरे को काफी क्लियर हुआ। और हम्म व्यवस्थित शक्ति अब मुझे पहले तो यही दिखेगा, हाँ उसने ऐसा, तुरंत क्लिक होता है कि नहीं व्यवस्थित शक्ति करता है। बराबर है। हाँ ये मेरे, अब मैं अभी कई दिन मेरे को दिमाग में ये हुआ कि मैं इतने दिनों से कोशिश कर रही, पर व्यवस्थित शक्ति मेरे शब्दों में थी, अंदर बिल्कुल नहीं होता था कि उसको करता ही देखती थी, करता ही मानती थी। नहीं, अक्रम विज्ञान वितरक विज्ञान केवल समझना ही है। हम्म उस हाँ हिसाब समझ से रही हूँ। कविराज ने भी पद लिखा और गाया भी है हम्म કે સમજણ ભૂલ વિનાની થશે તેથી તારે મોક્ષ થશે। हम्म સમજણ હંમેશા સમાવી દેશે ને બુદ્ધિ ઉરાવી દેશે। जो हम्म समझ है वो हम्म भूल रहित हो जाएगी तो आपका मोक्ष हो जाएगा। सही और समझ सही। ही आपको वो शांत कर देगी, विषमता बंद कर देगी, सब परिणाम खड़ा कर देगा। हम्म समझे ना? सही सही बात। अब समझना है उतना ही है। हम्म जो मानने बिल्कुल। वाला भाग था, मनाने वाला भाग था, वो निकल गया, देखने वाला जानने वाला चालू हो गया। हम्म बिल्कुल इंदिरा जी बात सही। समझ में है ना? जो मानने वाला हाँ और मनाने वाला था भाग निकल गया, देखने वाला जानने वाला चालू हो गया। हम्म तो ये अपने को समझना है। बात समझ में? बिल्कुल। अब अभी मैंने शुरुआत में हसमुख भाई से बात किया, परिमाण का शब्द बताया। हाँ वो नहीं समझ में आया। और वो जो आपने बताया ना दादा के दर्शन करने का, और जो पूर्णिमा पे ऐसा हाँ, वो सब, वो वो थोड़ा सा परिमाण मैं, परिमाण ये साइंस का सब्जेक्ट है, साइंस में ये परिमाण शब्द आता है। परिमाण। तो गाड़ी लेके निकलते हैं तो शुरू में काली एक पट्टी दिखती है, एक लाइन दिखती है। अच्छा। थोड़ी आगे गाड़ी चलाते हैं ना तो कुछ दिखता है, क्या है वो मालूम नहीं पड़ता है, हम्म उसकी ऊंचाई दिखाई देती है। बात समझ में है कि नहीं है? हम्म तो लाइन निकल गई, फिर उसकी ऊंचाई दिखाई देती है, फिर थोड़ा आगे जाता है तो उसकी लंबाई चौड़ाई दिखाई देते हैं, अच्छा। और थोड़ा आगे जाता है तो स्पष्ट दिखाई देता है। हम्म समझ में है ना? तो हम्म। दादा ने जो ज्ञान दिया ये परिमाण की दृष्टि से समझना है। अच्छा अच्छा। बात समझ समझ में में है कि नहीं आया? बात समझ में। सही है, बहुत बहुत अच्छा। ये ज्ञान स्वयं क्रियाकारी है। हम्म वो हम्म धीरे धीरे करके करके पूरा स्पष्ट दिखाई देगा आपको।
अब हाँ, समझ में सत्संग में जुड़े रहना है और सत्संग में प्रश्नोत्तरी करना है। हम्म समझ में नहीं आता है या गुजराती लैंग्वेज है उसमें थोड़ी दिक्कतें पड़ती है तो अपने को इन्वॉल्व होके कोई भी बात होती है, लेकिन लास्ट में के बीच में के कहीं भी कि भाई ये प्रश्न करके हिंदी में समझ लेना है। तो जितनी समझ सही होगी तो परिमाण की दृष्टि से फिर आपकी सापेक्ष आएगी, तो आपको कहीं भी नेगेटिव शब्द नहीं आएगा कि ये अभिप्राय हो गया, ये तन्मायकार हो गया, मैं मेरी शुद्धात्मा की सीट से उतर गया, वो शब्द नहीं आए। बिल्कुल बात समझ में आई? सही बात, समझ में आई। समाधान हुआ कि नहीं हुआ इंदिरा जी? बिल्कुल हुआ, बिल्कुल हुआ समाधान। जय सच्चिदानंद। जय सच्चिदानंद। कैमरा खोलो। जय सच्चिदानंद। इंदिरा जी मैं त्रिमंत्र बुलाता हूँ, बोलो। हाँ हाँ नमो बुलाइए। नमो वीतरागाय, नमो वीतरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणाम, नमो आयरियाणम, नमो आयरियाणाम, नमो उवज्जायाणम, नमो उभज्जायाणाम, नमो लोई सव्वसाहुणम, नमो लोए सब्ब साहुणाम, ऐसो पंच नमुकारो, ऐसो पंच नमुक्कारो, सब पावपणासणो, सब पावप पणाशणो, मंगलाणम च सव्वेसिं, मंगलाणाम च सब्बेसिम, परमम हवै मंगलम। पड़वम हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद।